सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम् नमस्ये पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृतेः परम् अलक्ष्यं सर्वभूतानाम् अन्तर्बहिरवस्थितम् अलक्ष्यं सर्वभूतानाम् अन्तर्बहिरवस्थितम् नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम् नमस्ये पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृतेः परम् भरणिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् ऊर्जितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः।
શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી લાડીલા ઘનશ્યામ મહારાજની જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. દિવ્ય મંદિરમાં સુવર્ણ સિંહાસનમાં બિરાજી આપણને પોતાની મૂર્તિનું સુખ આપી આપણા મનને આનંદિત કરતા એવા અખિલ બ્રહ્માંડ નાયક વાલા વાલા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ, દિવ્ય સભામાં બિરાજમાન રાજાધિરાજ મહારાજ બાલુડા શ્રી હરિકૃષ્ણ મહારાજ, આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ એમના પ્રેરક સાધુ ગુણે સંપન્ન પૂજ્યપાદ ગુરુજી, પૂજ્યપાદ હરિપ્રકાશ દાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણ દાસજી સ્વામી આદિ તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, આ ભાગવતની કથાનો જેમણે લાભ લીધો છે એવા ગુણાતીત સત્સંગ સેવા મંડળ, એના સભ્યો, ઉપયજમાન તેમજ આજના દૈનિક યજમાન અમારે નાગજીભાઈ ઉગામેડી આદિક તમામ યજમાન પરિવારના ભક્તજનો, કથાનું શ્રવણ કરવા પધારેલા અમારે ધનજીભાઈ આવ્યા છે, નવીનભાઈ લંડનથી પધાર્યા છે, એમના ભાઈ શું નામ, રામજીભાઈ, પ્રભુદાસભાઈ આદિક તમામ ભક્તજનો, કથાનું શ્રવણ કરવા પધારેલા, ઓનલાઈન કથાનું શ્રવણ કરી રહેલા સર્વે શ્રોતાજનોને ભાવથી જય સ્વામિનારાયણ. મજા આવે છે કથામાં? હે? ભાગવતની કથાવાલા ભક્તજનો બહુ રસપ્રદ છે, મનને આનંદ આપનારી કથા છે, આપણા જીવાત્માને મુક્તિ તરફ લઈ જનારી આ ભાગવતની દિવ્ય કથા છે. આધિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રિવિધ તાપને શમાવનારી, શ્રીમદ ભાગવતની આ દિવ્ય ભાગીરથી અનેક જીવાત્માઓનું કલ્યાણ કરનારી આ કથા છે. ગઈકાલે આપણે પ્રથમ સ્કંધની થોડી કથા એ સાંભળેલી. હસ્તિનાપુરની અંદર પ્રભુ ગયા, મહાભારતનું યુદ્ધ થયા પછી યુધિષ્ઠિર મહારાજાને લઈ અને ભીષ્મ દાદાની પાસે પ્રભુ ગયા છે. ભીષ્મ દાદાએ યુધિષ્ઠિર મહારાજાને ઉપદેશ આપ્યો, પરમાત્માની ખૂબ અદ્ભુત સ્તુતિ કરી છે, પોતાની મતિરૂપી કન્યાને પરમાત્મા સાથે વરાવી છે અને આ દેહનો ત્યાગ કર્યો. ત્યારબાદ દ્વારિકાધીશ પાછા દ્વારિકામાં પધાર્યા છે.
માતા પિતાને વંદન કર્યા છે. મહેલોની અંદર કૃષ્ણ પરમાત્માનું ભવ્યતાથી સ્વાગત કરવામાં આવ્યું છે. આ તો પ્રભુ છે, એવી અદ્ભુત લીલા કરી. 16,108 રાણીઓ, એના અલગ અલગ મહેલ. ભગવાને 16,108 સ્વરૂપ ધારણ કરી અને દરેક મહેલમાં એક સાથે જઈ અને બધાને સુખ આપ્યું છે. સુત પુરાણી કહે છે કે હજારો રાણીઓની વચ્ચે રહી અને ભગવાન સાધારણ મનુષ્યની પેઠે ક્રીડા કરે છે, મનુષ્ય લીલા કરે છે. છતાંય પ્રભુ એમાં લોપાતા નથી. એતદીશનમીશસ્ય પ્રકૃતિસ્થોપી તદ્ગુણૈ ન યુજ્યતે સદાત્મસ્થેર યથા બુદ્ધિસ્તદાશ્રયા. આજ ભગવાનનું ભગવાનપણું છે, જે પ્રકૃતિમાં રહેવા છતાં પણ પ્રકૃતિના ગુણોથી બંધાતા નથી, માયામાં લેવાતા નથી. શ્રીજી મહારાજે તો વચનામૃતમાં ત્યાં સુધી લખ્યું કે ભગવાન તો માયાની અંદર પ્રવેશ કરે તો માયાને બ્રહ્મરૂપ કરી દે. આ ભગવાનનું ભગવાનપણું છે. એતદ ઈશનમ ઈશસ્ય. ભગવાનના ચરિત્રોમાં એની લીલામાં કોઈ શંકા કરવી નહીં. સુત પુરાણી કહે છે કે રાજન, હે શૌનક મહર્ષિ, હું તમને હવે પરીક્ષિતના જન્મની કથા કહું છું, જે હસ્તિનાપુરના રાજા બનેલા. મા ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિત હતા અને આ બાજુ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું. અર્જુને બ્રહ્માસ્ત્ર છોડ્યું. ભગવાને બેયને વાળવા માટે વિનંતી કરી. અર્જુને તો પોતાનું બ્રહ્માસ્ત્ર વાળી લીધું, અશ્વત્થામાએ પણ વાળ્યું ખરા, પણ એ સીધે સીધું જવા દીધું ઉત્તરાના ગર્ભમાં કે પાંડવોનો વંશ ન રહે, એવો એનો દુરાશય હતો. પણ જેની રક્ષામાં ભગવાન હોય એને કોઈ શું કરી શકે? સ્વયં પરમાત્મા અંગુષ્ઠ માત્ર પુરુષો જ્યોતિર્મય રૂપ ધારણ કરી અને હાથમાં ગદા લઈ અને ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો છે. અને ગર્ભની આજુબાજુ પરમાત્મા ફરી અને પરીક્ષિતનું ગર્ભમાં ભગવાને રક્ષણ કર્યું છે. બ્રહ્માસ્ત્ર થકી પરમાત્માએ રક્ષા કરી. વિચાર કરો. જેને પરમાત્માનો આશરો હોય ને એને કોઈ કાંઈ કરી શકતું નથી, કોઈ કરી શકતું નથી. વો શમ્મા ક્યાં બુઝે જિસકી રોશન ખુદા કરે. નાનો એવો દીપક, એ દીવડો પ્રગટતો હોય, અરે ગમે એટલો પ્રચંડ વાયુ વાય, પણ જેની બાજુમાં બેસીને સ્વયં ઠાકોરજી વાટ સકરતો હોય, રક્ષા કરતો હોય, કયા વાયુની તાકાત છે દીપકને બુજાવી શકે? ભગવાનના આશ્રમમાં તાકાત છે. કરતું કરતું અન્યથા કરતું સમર્થ છે. બ્રહ્માસ્ત્રના તેજને લઈને પણ ઉત્તરાના ગર્ભને કશું થયું નથી. અને સમય જતા જગ્યે વંશધર પાંડોર ભૂય પાંડુરિવૌ જસા. ઉત્તરાના ગર્ભથી એક બાળકનો જન્મ થયો છે, જાણે કે સાક્ષાત પાંડુ રાજા પધાર્યા હોય એવા તેજસ્વી પુત્રનો જન્મ થયો છે. અને એમનું નામ પરીક્ષિત રાખવામાં આવ્યું છે. પરીક્ષિત શું કામ રાખ્યું એ પણ ભાગવતમાં લખ્યું છે. કેવી અદ્ભુત કથા. ગર્ભે દ્રષ્ટમ અનુધ્યાયન પરીક્ષેત નરેશ્વિહ. ગર્ભની અંદર જ્યારે રાજા પરીક્ષિત હતા અને ત્યારે ભગવાન આજુબાજુ ફરતા હતા, ત્યારે આ કોણ છે, આ કોણ છે, પરિતઃ ઈક્ષિતઃ, ચારેય બાજુ જોતા હતા, આ કોણ છે, આ કોણ છે. પરિતઃ ઈક્ષિતઃ સપરીક્ષિતઃ, એટલા માટે એનું નામ પરીક્ષિત પાડ્યું છે. જાતકર્મ સંસ્કાર કર્યો, નામકરણ વિધિ કર્યું છે. વિષ્ણુ રાત એવું નામ પાડવામાં આવ્યું છે. વિષ્ણુના રાતઃ દત્તઃ
એથી વિષ્ણુરાત. જેની ભગવાને ગર્ભમાં રક્ષા કરી છે, સ્વયં વિષ્ણુએ રક્ષા કરી છે, એટલે એનું નામ વિષ્ણુરાત પડ્યું છે. ભવિષ્ય કથન કરાયું છે. ઇક્ષ્વાકુ જેવો આ પુત્ર મહામાનવ થશે, શિબી રાજા જેવો દાતા થશે, રતિ રંતદેવ જેવો ઉદાર થશે, યયાતિ જેવા ધાર્મિક થશે, દાશરથી જેવા સત્યનિષ્ઠ થશે, પરાક્રમમાં સિંહ જેવા થશે, અને ભૂત માત્રના આશ્રયુ વિષ્ણુ ભગવાન જેવા થશે. અનેક અશ્વમેધ યજ્ઞો કરશે. તમારો પુત્ર તક્ષકના દંશથી મૃત્યુ પામશે. આ ભવિષ્ય કથન પણ કર્યું છે. વિચાર કરો, કેવા આપણા શાસ્ત્રો, કેવા ઋષિ મુનિઓ, આર્ષ દ્રષ્ટા. આ જ્યોતિષ શાસ્ત્ર કાંઈ સામાન્ય શાસ્ત્ર નથી. બાળક ગર્ભમાં હોય ત્યાંથી એના ભાગ્યો લખાઈ જાય છે, એની કુંડળીઓ નક્કી થઈ જતી હોય છે. એ પ્રમાણે સાચા જ્યોતિષો એનું ભવિષ્ય કથન કરે. કયા સમયે મૃત્યુ થશે, કેવી રીતે મૃત્યુ થશે, એ પણ કહી દે. ઋષિના શાપથી તક્ષક નાગ કરડશે અને એના દંશથી મૃત્યુ થશે. પણ બ્રાહ્મણોના શાપથી મૃત્યુ તો થશે, પણ એની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે શાપ પણ આશીર્વાદ રૂપ બની જશે. અને શુકદેવજી મહારાજ એમને કથાનું શ્રવણ કરાવશે, જેનાથી તમારા પુત્રની મુક્તિ થશે. આમ ભવિષ્ય કથન કરાયું છે. અને આ બાજુ રાજા પરીક્ષિત ધીરે ધીરે એનો ઉછેર થવા લાગ્યો છે, જ્ઞાની થયા છે. હસ્તિનાપુરનું રાજ યુધિષ્ઠિર મહારાજા સુચારુ ચલાવી રહ્યા છે. 3 અશ્વમેધ યજ્ઞો કર્યા છે. અને યાત્રાએ ગયેલા વિદુરજી પાછા આવ્યા છે. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ને ત્યારે વિદુરજી યાત્રામાં જતા રહ્યા. હવે વિદુરજી યાત્રા કરી અને પાછા આવ્યા છે. ભવ્યતાથી સ્વાગત કર્યું છે, કુશળ મંગળ કીધા છે. વિદુરજીને કહ્યું કે તમે ક્યાં ક્યાં યાત્રા કરીને આવ્યા, દ્વારિકા નાથના સમાચાર આપો, યદુવંશના સમાચાર આપો. બધું જ કીધું વિદુરજીએ. આ જગ્યાએ યાત્રામાં ગયેલો, અહીંયા તર્પણ કર્યા, સ્નાન કર્યું, પૂજા પાઠ કરી, સંતોનો મેળાપ થયો, પણ યદુવંશનો નાશ થયો, સંહાર થયો, એ કથા વિદુરજીએ કીધી નથી. અને આ બાજુ ધૃતરાષ્ટ્રજી પણ પોતે હસ્તિનાપુરની અંદર રહે છે, મોજ શોખથી જિંદગી વિતાવે છે. પાંડવો ધૃતરાષ્ટ્રને પિતા સમજી અને એની ખૂબ સેવા કરે છે. ધૃતરાષ્ટ્રજી એમની સેવાને સ્વીકારે છે. આ દ્રશ્ય વિદુરજી જોઈ રહ્યા છે. એક સંત છે વિદુરજી. વિદુરજીને થયું કે આહા, કેવું આશ્ચર્ય છે. એક દિવસ આ ધૃતરાષ્ટ્ર જે પાંડવોને મારી નાખવા માટે પ્રયત્નો કરાવેલા, દુર્યોધન જે કંઈ પણ આપત્તિ આપતો એનાથી ધૃતરાષ્ટ્ર બહુ રાજી થતા હતા. અને આજે એ જ ધૃતરાષ્ટ્ર, એ જ પાંડવો સેવા કરવા આવે તો પાછા રાજી થાય છે. હજી ક્યાં સુધી આને જીવવું છે? વિદુરજી રહી ન શક્યા અને એક રાત્રિએ ધૃતરાષ્ટ્રની પાસે ગયા છે. ધૃતરાષ્ટ્રની પાસે જઈને કહે છે કે હે ભાઈ, આવી જિંદગી ક્યાં સુધી જીવશું? ક્યાં સુધી આ પાંડવોના હાથનું રાંધેલું ખાશો? ક્યાં સુધી આમનમ જીવન વિતાવશો? પિતૃ ભ્રાતૃ સુહૃદ પુત્ર હતાસ્તે વિગતમ વયઃ. પિતૃઓ જતા રહ્યા, તમારા દીકરાઓ જતા રહ્યા, તમારા સુહૃદો હતા એ પણ આ લોક છોડીને જતા રહ્યા છે. આત્મા ચ જરયાગ્રસ્ત. અને હવે તમે પણ વૃદ્ધ થયા છો, વૃદ્ધ. હવે આ રાજ્યનો મોહ છોડો. જીવવાની આશા ક્યાં સુધી રાખશો? અહો મોહ યસી જંતોર જીવી તાશા યયા ભવાન. વિદુરજી બહુ અદ્ભુત ઉપદેશ આપે છે. જીવાત્માને જીજી વિષા ટળતી નથી. ગમે એટલું દુઃખ પડે, ગમે એટલી પરિસ્થિતિઓ સામે આવે, છતાંય એમ થાય કે હજી જીવવું છે, હજી આગળ વધવું છે, હજી જીવવું છે. માણસ પાછો વળી શકતો નથી. હે ધૃતરાજજી, તમે અંધ તો છો પણ જીવથી અંધ થયા છો. જીવથી
ક્યાં સુધી આ જીવન વિતાવશો? હવે હરિભજન કરો, હરિભજન. હા, હરિભજ વેકો સમય અબ આયો. આ ઉંમર થઈ છે, હવે ભજનનો સમય છે, ભજનનો. હા, આજે વિદુરજી ઉપદેશ આપ્યો ને, વિદુર નીતિનો ઉપદેશ કહેવાય છે. હા, મને તમને શીખવાડે છે કે અમુક અવસ્થા થાય, અમુક સમય થાય એટલે પછી માણસે બધું છોડી અને હરિભજનમાં જીવન વિતાવવું જોઈએ. હા, અંગમ ગલિતમ પલિતમ મુંડમ. શંકરાચાર્યજીએ ચરપટ પંચરિકામાં જે ચાબખાઓ માર્યા છે, બહુ અદભુત છે. ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ. વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ. વૃદ્ધો યાતિ લાકડી લઈને ગૃહીત્વા દંડમ. તદપિ ન મુંચતિ આશા પિંડમ. તદપિ ન મુંચતિ આશા પિંડમ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. શંકરાચાર્યજી કહે છે કે હે મૂઢમતી, હવે ભગવાન ભજ, ભગવાન. ક્યાં સુધી વિષય ભોગમાં જીવન પસાર કરશું? ક્યાં સુધી સંસારની અંદર રહી ભોગ સુખ માણશું? હવે તો પાછા વળીએ. ગઈ જટિયા જુવાની ને ગઈ ચટકનતી ચાલ, જીથે સેથા પડતા તીથે પડ ગઈ તાલ. વાળ ધોળા થયા, શરીર ક્ષીણ થયું, પગ માંડે તો લડથડવા લાગે, હાથમાં દાંડી આવી ગઈ, કાને સંભળાતું ઓછું થઈ ગયું, આંખના દેવતા ઉડી જાય, પેટલાદપુરમાં માલ ખપે નહીં, 32 જતી રહી. તોય હજી એમ થાય કે હજી તો આપણે કેટલું જીવવાનું છે. એ મોજ કરીએ, ક્યારે કાળ આવીને લઈ જશે કાંઈ નક્કી નહીં. ભજન કરો, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. હા, ये समय भगवान के भजन का है. પણ આશા કેવી છે? જો આશા ટળતી નથી. એમ લખ્યું કે માણસ વૃદ્ધ થાય ને ત્યારે આશા યુવાન થાય, ત્યારે આશા યુવાન થાય. મારી દેહુ તો દુબળી થઈ અને તૃષ્ણાબાઈને જોબન આવ્યા, મીરાબાઈ લખ્યું. જુનાગઢની અંદર બાલમુકુંદ સ્વામી હતા. એક વૃદ્ધ ડોસા સ્વામી પાસે આવ્યા અને આમ કંટાળી ગયેલો હાવ. અને અમુક સમય થાય પછી કંટાળી જાવ કે નહીં? જય સ્વામિનારાયણ. એ શરૂ હોય ને ત્યારે બધું સારું લાગે, નવું નવું લાગે. પછી એમ થાય કે ઉપાધિના પાર નથી. બહુ કંટાળી ગયેલા, કોઈ એનું માને નહીં, દીકરાઓ માને નહીં. અને પછી કંટાળી જાય એટલે ક્યાં આવે? સાધુ પાસે આવે. બાલમુકુંદ સ્વામી પાસે ગયા. સ્વામીને કહે કે સ્વામી, આ સંસારથી હવે થાકી ગયો, કંટાળી ગયો છું. વહુઓ મેણા મારે છે, મારું તો કોઈ સાંભળતા નથી. દીકરાઓ મારું કયું નથી કરતા, એની પત્નીનું કયું કરે છે. હવે આમને ક્યાં સુધી જિંદગી કાઢવી? ભગવાનને પ્રાર્થના કરો મને ધામમાં લઈ જાય. સ્વામી કે ધામમાં જાઓ? તો કે હા વયું જાઓ. તો માળા ફેરવો, રોજ 6 માળા ફેરવો, ભગવાન ધામમાં લઈ જશે. અને આ તો બાલમુકુંદ સ્વામી વચન સિદ્ધ પુરુષ. સ્વામી એમ કહેતા હો, કોઈ આવે ને ધામમાં જાવું, સ્વામી કે બેહો, માળા ફેરવો, 2 દી થાય ને મહારાજ ધામમાં લઈ જાય.
આ ભાઈ જેવા બહાર નીકળ્યા એટલે કોઈ હરિભગત મળ્યા. હરિભગતે કીધું કે આવી વાત થઈ, તો કે હા સ્વામી તો વચન સિદ્ધ પુરુષ છે હો, કે એમ થશે, મહારાજ લેવા આવશે. હા એવું? તો કે હા. તો આપણે માળા નથી ફેરવવી, તો માળા નથી ફેરવવી. કંટાળી ગયા, દુઃખી થાય, પણ છતાંય એમ ન થાય કે હવે ભજન કરી અને વહેલા લોકમાંથી વિદાય લઈએ. આવું છે. શંકરાચાર્યજીએ લખ્યું એ વર્ષે 80 વર્ષે એક વૃદ્ધ સંસ્કૃતના ડુકરીકરણનો પાઠ કરવા બેઠો એ ગોખે. શંકરાચાર્યજી કે આ ગોખવાની જરૂર નથી, હવે ભગવાનનું ભજન કરો. એ જમાનો હતો, 80 વર્ષે ભણવા બેઠા એ લખાણું. અને આજ કળિયુગનો જમાનો છે સાહેબ. છાપાઓમાં આવે, ન્યૂઝમાં આવે, 80-80 વર્ષના બાબા લગ્ન કરે. વિચાર કરો, 70-72 વર્ષના બાબા લગ્ન કરે. હવે ત્યારે લગ્ન કરીને હું કામ? નિવૃત્તિ લેવું, પાછું વળવું, એવું તો કોઈને થતું જ નથી. વારંવાર આ સંસારના ચક્રમાં ફેર્યા રાખશું, ભજન કરી લઈએ તો એમાંથી બહાર નીકળી જશું બહાર. એટલે શંકરાચાર્યજી લખે બહુ પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ ડુક્રુય કરણે. પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ ડુક્રુય કરણે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. વિદુરજી કહે છે કે હે ભાઈ, હવે પાછા વળો અને ભગવાનનું ભજન કરો. કેટલી ઉંમર થઈ, હવે તો દીકરાઓ જતા રહ્યા, પાંડવોને ત્યાં દીકરાઓ થયા. હવે તો આ બધું છોડો, રાજ્યનો મોહ છોડો, જીવવાની આશા છોડો. ગુણાતીતાનંદ સ્વામી કહે કે આ જીવ એવો છે કે જીવને જ્યાં રહેવાનું છે ત્યાં માટે મહેનત નથી કરતો, અને જ્યાંથી જતું રહેવાનું છે ત્યાંથી જિંદગી મહેનત કરે છે. આખી જિંદગી પાતાળમાં પાયા નાખ્યા છે, પાતાળમાં. કાલ સવારે અહીંથી ઉચાળા ભરવાના છે, અને જ્યાં કાયમ રહેવાનું છે એની માટે મહેનત કેટલી? કશી જ નહીં. માટે વિચાર કરીએ. બહુ અદ્ભુત ઉપદેશ વિદુરજી આપ્યો છે. અને પછી ધૃતરાષ્ટ્રજીને મોહ છૂટ્યો છે બહુ. આ સંત છે, સંત ઉપદેશ આપે એને સાચે રાહે વાળે છે. અમુક ઉંમર થાય ને પછી આપણે પણ ધીરે 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 બધું છોડી દેવું જોઈએ. હા, નિવૃત્તિ લેવી, દીકરાઓને વ્યવહાર સોંપી દેવો અને ભગવાનના ભજન પરાયણ જીવન ગાળવું, ભજન પરાયણ જીવન ગાળવું. વડીલોને વિનંતી છે, હા ભજન કરજો. હવે તમારા હાથમાં મોબાઈલ ના શોભે ભાઈ, હવે રીલ્સું ના શોભે. ચેટિંગ ને ડેટિંગ ને એટલા અભદ્ર દ્રશ્યો, આ બધું જોઈને આંખ બગાડી અને પાપ કરીએ આપણને ના શોભે. હવે તો હાથમાં માળા ને મુખમાં ભગવાનનું નામ શોભે, ભગવાનનું નામ. માટે માર્ગેથી પાછા વાળી જવું અને ભજન પરાયણ જીવન જીવવું. આજ કહેતા આનંદ થાય કે આ વેડરોડ વિસ્તારની અંદર આ મંદિર છે, મંદિરના યોગે કરીને કેટલાય વડીલો અહીંયા આખો દિવસ રહી અને ભજન કરે છે. ભજન અમુકે તો નિવૃત્તિ જ લઈ લીધી. ભંડારમાં સેવા કરે, કોઈ સ્ટોલમાં સેવા કરે, ઓફિસમાં સેવા કરે. અહીંયા પતરાનો શેડ છે, આખો દિવસ વડીલો બેસીને વચનામૃતના પાઠો કરે ને બંધુના પાઠો કરતા હોય. એક આનંદની વાત છે, કરવા જેવું કામ આ છે. કારણ કે વિષયો તો કાયમ રહેવાના નથી. આગમા પાઈ નો નિત્યા સ્થાન તિતિક્ષસ્વ ભારત. ગીતામાં ભગવાન કહે
વિષયો તો આવવા અને જવાના સ્વભાવવાળા છે. એ આજ હશે ને કાલ નહીં હોય. ભજન કર્યું હશે ને ભગવાનનું નામ લીધું હશે, છેક સુધી કામ લાગશે, છેક સુધી. અદ્ભુત અદ્ભુત ઉપદેશ આપ્યો. ધૃતરાષ્ટ્રજીને મોહ છૂટો છે અને આ બાજુ ગાંધારીને પણ મોહ છૂટો. અને રાત્રિનો પહોર હતો. વિદુરજી કહે તો ચાલો મારી સાથે. અને આગળ વિદુરજી ગયા, પાછળ ધૃતરાષ્ટ્રજી ગયા અને એની પાછળ ગાંધારી ગયા છે. હસ્તિનાપુરનો રાજનો ત્યાગ કરી અને ગંગાના કિનારે જઈ અને ભજન કર્યું છે. સવારે યુધિષ્ઠિર મહારાજા બધા જાગ્યા, ધૃતરાષ્ટ્રજી છે નહીં. બધે શોધખોળ કરી, ક્યાંય દેખાતા નથી ને બધાને શોક થયો છે, રડવા લાગ્યા છે. ને એ જ વખતે નારદ અને તુંબરુ ઋષિ આવ્યા છે ને કહ્યું છે કે ધૃતરાષ્ટ્રજી અને ગાંધારી વિદુરની સાથે ગયા છે, તમે શોક ન કરો. ગંગાના કિનારે રહીને ભજન કરશે અને 5 દિવસમાં દેહ છોડી અને સ્વર્ગે સીધા આવશે. આ બાજુ અર્જુનજી દ્વારિકા ગયેલા અને દ્વારિકાથી પાછા આવ્યા છે. હસ્તિનાપુરની અંદર શોકનું વાતાવરણ છે, કારણ કે ધૃતરાષ્ટ્રજીને આ બધા જ વડીલો જતા રહ્યા. અર્જુનજી આવ્યા તો અર્જુનજીનું મુખ પણ ઉદાસ છે. યુધિષ્ઠિર મહારાજાને અપશુકનો થાય છે. અર્જુનને પૂછે છે, તારી આંખમાં આંસુ કેમ છે, શું કામ રડે છે? ત્યારે અર્જુનજી બોલ્યા કે ભાઈ, મારું સર્વસ્વ લૂંટાઈ ગયું, સર્વસ્વ લૂંટાઈ ગયું. વંચિતોહમ મહારાજ હરિણા બંધુ રૂપિણા યેન મે અપહૃતમ તેજો દેવ વિસ્માપનમ મહદ, દેવ વિસ્માપનમ મહદ. હું તો જાણતો હતો કે મારા ગાંડીવથી બધું થાય છે. મારા જેવો ધનુર્ધારી આ દુનિયામાં કોઈ નહીં, મારા જેવો શક્તિશાળી કોઈ નહીં. પણ આજ મને ખબર પડી. આજ આપણા આધાર જે હતા ને એ જતા રહ્યા છે. જેણે આપણી રક્ષા કરી એ કૃષ્ણ પરમાત્મા લોક છોડી અને જતા રહ્યા છે. આ સાંભળતાની સાથે બધાએ રડી પડ્યા છે, બધાએ રડી પડ્યા. અને એ ભાઈ, મારું જે કાંઈ બળ હતું ને મારું નહોતું, એ તો દ્વારિકા વાળાનું હતું, દ્વારિકા વાળાનું. યાજ મને ખબર પડી. તદ્વૈ ધનુઃ સ્ત ઈશવઃ સ રથઃ સ હયા. એના એ ઘોડા, એનો એ રથ, એનું એ ગાંડીવ. અરે આ ગાંડીવનો એક ટંકાર કરતો આખી ત્રિલોકીમાં હાહાકાર થતો. પણ આજ એ ગાંડીવ ગાંડીવ રહી ગયું. અને હું જ્યારે ભગવાનની પત્નીઓને લઈને આવતા તો ગાંડીવ કામ ન લાગ્યું. કાબા લોકોએ એમને લૂંટી લીધા, પત્નીઓનું હરણ કર્યું છે. કૃષ્ણ પધાર્યા કેડેની વાત ભલી ભાગવતે બાકી. કર્યો અસુરે બહુ ઉત્પાત, હરી નારી ઘેર રાખી. અર્જુનનું ન નીપજ્યું કાંઈ, ગાંડીવ ઘણું એ હતું, તોય ન થઈ તેની સાય, બુઢા પણ આવ્યું નહોતું. સમય સમય બલવાન હે ભાઈ, નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂંટ્યો ને વહી ધનુષ વહી બાણ. એ જ બાણ સમયની વાતો છે. જ્યાં સુધી પરમાત્મા સાથે હતા ત્યાં સુધી એનો વાકો વાળ નહોતો થઈ શકતો. વિચાર કરો. માટે હરપળ ભગવાનને સાથે રાખવા, હરપળ ભગવાનની આજ્ઞામાં ને ભગવાનના વચનમાં રહેવું. પરમાત્મા જતા રહ્યા અને આખા હસ્તિનાપુરમાં શોકનું વાતાવરણ થયું. અને ભગવાનના વિરહમાં માં કુંતાએ પણ દેહનો ત્યાગ કર્યો છે. અને આ બાજુ યુધિષ્ઠિર મહારાજાઓએ, પાંડવોએ વિચાર કર્યો કે આપણે પણ હવે ક્યાં સુધી આમાં રહેશું. પરીક્ષિત રાજા યોગ્ય થયા ઉંમરના, એટલે પરીક્ષિત રાજાનો રાજ્યાભિષેક કરી અને હસ્તિનાપુરની ગાદીએ બેસાડ્યા. અને આ બાજુ પાંડવો સ્વર્ગારોહણ કર્યું છે. બદ્રીનાથથી આગળ માના ગામ છે, ત્યાં ગયા છે અને પછી આગળ જતા જતા સ્વર્ગારોહણ કર્યું. આ બાજુ પરીક્ષિત હવે હસ્તિનાપુરના રાજા બન્યા છે. ઈરાવતી સાથે એમના લગ્ન થયા. જન્મેજય વગેરે 4 પુત્રો થયા છે. અનેક અશ્વમેધ યજ્ઞો આ પરીક્ષિત રાજાએ કર્યા છે. ભગવાનના બહુ મોટા ભગત છે. એની સામર્થ્ય એવી છે કે એના રાજમાં કળિયુગ પ્રવેશ કરી શકે નહીં. પરંતુ એકવાર ઘટના ઘટી
દિગ્વિજય કરવા માટે પરીક્ષિત રાજા નીકળેલા. અનેક નગરોમાં ફરે છે, ત્યાં કૃષ્ણ અને પાંડવોના ચરિત્રોની કથા સંભળાય છે. સાંભળી અને પરીક્ષિત રાજા બહુ આશ્ચર્ય પામે છે અને આનંદિત થાય છે કે મારા દાદાઓની કથા આજ આખા ભારતભરમાં થઈ રહી છે. પરંતુ એક જગ્યાએ એવું જોયું, ધર્મ પદૈકેન ચરન વિચ્છાયામ ઉપલભ્ય ગામ પૃચ્છતે સ્માશ્રુવદનામ વિવત્સામ એવ માતરમ. એક ગાય અને બળદ બેયનું જોડલું છે, પણ બળદ છે ને એક જ પગ છે, એક પગે બળદ ઊભો છે અને ગાયની આંખમાં આંસુ છે ને રડે છે. બંનેનો સંવાદ થાય છે. જે બળદ છે એક પગે ઊભો છે એ ધર્મ છે, અને જે ગાય છે એ સાક્ષાત પૃથ્વી દેવી છે. પૃથ્વી કહે છે કે તપ, પવિત્રતા, દયા અને સત્ય 4 ચરણ ધર્મના છે. આજ એ 4 ચરણમાંથી એક જ ચરણ રહ્યો છે, એટલે બળદ એક પગે ઊભો છે. ધર્મનો, સત્યનું એક ચરણ રહ્યું છે. પૃથ્વી કે હું પણ દુઃખી છું. શું કામ? મારો ભાર ઉતારનારા આ પૃથ્વી ઉપરથી જતા રહ્યા. સત્યમ શૌચમ દયા શાંતિ ત્યાગ સંતોષ આર્જવમ તપો દમ તપ શાંત તિતિક્ષોપર અતિશ્રુતમ. આવા 49 લક્ષણ યુક્ત જે પરમાત્મા છે, જેણે ગાયો ચારી આ પૃથ્વી ઉપર લીલાઓ કરી અનેક અસુરોનો ઉદ્ધાર કર્યો, એ લક્ષણ વાળા પરમાત્મા પણ આજ જતા રહ્યા છે. હવે આપણે કળીનો શિકાર બનશું અને પૃથ્વીનો ભાર વધશે. આશ્ચર્ય સરસ્વતી નદીના તટે રાજાએ જોયું અને એવામાં એક કાળ પુરુષ એ આ ગાય અને બળદનું તાડન કરે છે. દંડ હસ્તમ ચ વૃષલમ દદૃશે નૃપલાંછનમ. હાથમાં દંડ લઈ અને બેનું તાડન કરે છે. અને એ જ વખતે ઉત્તરાનંદન રાજા પરીક્ષિતની આંખો લાલ થઈ અને ક્રોધાયમાન થયા છે. પોતાનું ધનુષ ઉઠાયું અને કાળ પુરુષ સામે પડકાર નાખ્યો છે કે શું કામ એનું તાડન કરે છે. હસ્તિનાપુરનો રાજા, સમગ્ર ભારત વર્ષનો રાજા પરીક્ષિત છું. પૃથ્વીને અને બળદને કહ્યું છે, મા સૌરભેયાનું શચો મા રોદિરંબ. હે અંબ, હે મા, તમે રડો નહીં. બળદને પણ કીધું તમે રડશો નહીં. કાળ પુરુષને કહે છે, તું ગાયને મારે છો ને બહુ ખોટું છે. મારા રાજ્યમાં રહી અને તારાથી ગાયને મરાય કેમ? ગાવો વિશ્વસ્ય માતરઃ. આ ગાયને તો અમે માતા તરીકે પૂજીએ છીએ. ગાયનો બહુ મોટો મહિમા છે વાલા ભક્તજનો. 33 કરોડ દેવતાઓ એનો કાયમિક માટે દિવ્ય નિવાસ જો કોઈમાં હોય તો એ પૃથ્વી પરનું એક જ વ્યક્તિત્વ છે, એ ગાય છે. ગાય એટલે એને માતા તરીકે લોકો પૂજે છે. એનું તાડન ન કરાય, એને મરાય નહીં. બની શકે તો એને રોટલા અપાય, એને ચારો નખાય, એની સેવા કરાય, પણ તાડન ન થાય. મારી પણ વિનંતી છે, ભગવાને તમને કાંઈક સંપત્તિ આપી હોય તો ગાયોની સેવા કરજો, ગાયોની સેવા કરજો. કરોડો રૂપિયાના ફાર્મ હાઉસ બનાવો ને, સાથે એમાં 2 ગાય રાખી અને ગાયની સેવા કરજો. જે ગાયની સેવા કરે 33 કરોડ દેવતાને રાજી કરે ને એટલું પુણ્ય એને મળે છે, એટલું પુણ્ય. બહુ ફળ પ્રાપ્ત થાય. આપણે પણ અહીંયા મંદિરની ગૌશાળા છે, તાપી નદીના કિનારે. મંદિર દ્વારા પૂજ્યપાદ ગુરુજીની પ્રેરણાથી અનેક ગાયોની સેવા થાય છે. એનું દૂધ, એનું ઘી, દહીં બધું જ રોજ ઠાકોરજીની સેવામાં વપરાય છે. કેટલી સેવા થાય, નહીતર ખર્ચો ઘણો થાય. ઘણી વાર ઘણા કે આ બધી ગાયો કાઢી નાખી, ગૌશાળા બંધ કરી દઈ, ખર્ચો બધો માથે પડે. ઘણો ખર્ચો થાય. એનો ચારો લાવવાનો, એની માટે જમવાનું, આ બધું. તમે કદાચ કોઈ સેવા કરતા હો, આપણે
મકર સંક્રાંતિ નિમિત્તે ગાયો માટે ચારો ને એની સેવા કરો, પણ એ તો લગભગ મહિનામાં જ બધું પૂરું જ થઈ જાય. આખું વર્ષ દરમિયાન ગાયોની સેવા કરવાની. ઘણા લોકો કહે કે બંધ કરી દો આ બધું ગૌશાળા. ગુરુજી કે જે થાય આપણે ગાયોની સેવા કરવાની છે. આવી દિવ્ય ભાવનાથી આ ગૌશાળા ચાલે છે. અમારે આ ધનજીભાઈ બેઠા છે, ડુંગરાણી પરિવાર, એમને ધન્યવાદ છે. ખૂબ ગાયોની પોતે સેવા કરે. અમારે ધરમશીભાઈ છે, આ બધો પરિવાર આખો. આ મહત્વ આપણને સમજાવવું જોઈએ. આ ભારત દેશની અંદર આ વસ્તુ છે. એ આપણી દેશી અને ગીર ગાય એવી ક્યાંય મળે અને એનું મહત્વ છે. લંડનમાં મળે નવીનભાઈ? ન મળે. હા, અમારે ગૌશાળા માટે ઘનશ્યામભાઈ આખું એમનું ફાર્મ આપી દીધું. લ્યો, એમના ફાર્મમાં આજે ગૌશાળા ઊભી તાપીના કાંઠે. એને પોતાનું જે કાંઈ ત્યાં ડેવલપ કરવાનું એ બધું બંધ રાખ્યું. ગાયોની સેવા થતી હોય તો કાયમને માટે ગૌશાળા ત્યાં થાય. આ દિવ્ય ભાવના છે. આ ભારતમાં મળે. વિદેશની અંદર તો ઓલી જર્સી ગાયું હોય. ભગવાને આપણને આપ્યું હોય તો સેવા કરીએ. પરીક્ષિત રાજા કહે છે કે ગાયને દુખવવી નહીં, દંડ નીચે મૂકી દે, નહીતર આ ધનુષમાંથી બાણ છૂટશે, તારું મૃત્યુ થશે. અને એ કાળ પુરુષ ગભરાણો છે અને દોડતો આવી અને રાજા પરીક્ષિતના ચરણોમાં પડ્યો છે. અભ્યર્થિતસ્તદા તસ્મૈ, મને માફ કરો, ક્ષમા કરો, હું તમારે શરણે આવ્યો છું. અને રાજાનો ધર્મ છે શરણે આવેલાને ક્ષમા કરવી. જા, તને માફ કર્યો, પણ મારા નગરમાંથી, મારા રાજ્યમાંથી નીકળી જા. તું કોણ છો? તો કે હું કળિયુગ છું. કળિયુગ હતો સાક્ષાત. કળિયુગ કહે પણ હવે જાવું ક્યાં? તમારું રાજ તો ચક્રવર્તી છે, આખી પૃથ્વીમાં તમારું રાજ છે, મારે જાવું ક્યાં? મને કાંઈક રહેવા માટે જગ્યા આપો. ત્યારે પરીક્ષિત રાજાએ કળિયુગ ઉપર દયા લાવીને, કળિયુગના ધર્મ વિચારીને, કળિયુગની અંદર સદ્ય મુક્તિ થાય છે આવું વિચારીને કળિયુગને સ્થાન આપ્યું છે. પણ ક્યાં આપ્યું? દ્યુતમ પાનમ સ્ત્રિયમ સૂના. દ્યુત, પાન, સ્ત્રી અને સૂના, આ 4 જગ્યાએ આપ્યું. દ્યુત એટલે કે જુગાર રમવો, જુગટું રમવું. જ્યાં જુગટું રમાતું હોય, જુગાર રમાતો હોય, ત્યાં કળિયુગનો વાસ હોય. દારૂપાન થતું હોય, વ્યભિચાર થતો હોય, ચોરી હિંસા થતી હોય, ત્યાં કળિયુગનો નિવાસ છે. આટલા સ્થાન આપ્યા, તું 4 જગ્યાએ રહેજે, જા, હાલતો થાય અહીંથી. કળિયુગ કે આટલા સ્થાન ઓછા પડશે. 4 BHK નો ફ્લેટ આપ્યો તોય કે ઓછું પડશે. મારો પરિવાર મોટો, કાંઈક હજી એકાદી રૂમ આપો. પુનશ્ચ યાચ માનાય જાત રૂપમ અદાત પ્રભુ. પછી રાજાએ કીધું કે સુવર્ણની અંદર તું રહેજે. સુવર્ણમાં કળીનો નિવાસ છે. સુવર્ણ એટલે ધન. આવી રીતે 4 સ્થાને કળિયુગને રહેવાનો વર આપી અને ત્યાંથી વિદાય કર્યો છે. આ બાજુ પરીક્ષિત રાજા રાજ્યમાં આવ્યા છે. પણ એકવાર જરાસંધનો મુગટ પોતે મસ્તક ઉપર ધારણ કર્યો, એની બુદ્ધિ પલટાણી છે. મૃગયા કરવા માટે નીકળ્યા છે મુગટ પહેરી, અને મૃગયા કરતા 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 શિકાર તો ન મળ્યો, પણ તરસ્યા અને ભૂખ્યા બહુ થાકી ગયા. એટલે એક આશ્રમની અંદર ગયા છે અને ત્યાં આશ્રમમાં શમીક ઋષિ ધ્યાન લગાવીને બેઠા હતા. આંખો બંધ છે, કોઈ ખબર નથી કે કોણ આવ્યું છે, અને રાજાનું સ્વાગત થયું નહીં. અને રાજાને ક્રોધ ચડ્યો. એક તો ભૂખ્યો હતો જ, અને બુભુક્ષિત કિમ ન કરોતિ પાપમ. ભૂખ્યો કયું પાપ ન કરે? રાજાને થયું મારું ઘોર અપમાન થાય છે. અહીંયા પાણીનું કોઈ પૂછતા નથી. બાજુમાં મરેલો સર્પ પડ્યો તો એ પોતાના બાણ ઉપર લઈ, તીર ઉપર લઈ અને ઋષિના ગળામાં નાખી અને રાજા તો ચાલ્યા ગયા. આ બાજુ શમીક ઋષિનો પુત્ર શૃંગી ઋષિ, એને સમાચાર મળ્યા છે કે મારા પિતાની આ દશા કરી.
અને એ જ વખતે શૃંગી ઋષિને ક્રોધ ચડ્યો છે. હાથમાં પાણીની લીધું, અંજલિ ભરી અને શાપ આપ્યો છે. એથી લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની દંક્ષતિ સ્મ કુલાંગારમ ચોદિતો મે તતદ્રુવમ. મારા પિતાના ગળામાં જેણે પણ આ મરેલો સર્પ નાખ્યો છે, 7 દિવસમાં એનું તક્ષક નાગ કરડવાથી મૃત્યુ થાવ જાઓ. આવો શાપ આપ્યો ભયંકર. અને આ બાજુ ઋષિની આંખ ખોલી, ગળામાં સર્પ હતો અને જોયું. બેટા શું કર્યું? તો કે તમારું આવું અપમાન કોણે કર્યું? સર્પ તો એક બાજુ મૂક્યો. ઋષિએ ધ્યાન લગાવીને જોયું તો પરીક્ષિત રાજાએ આ કાર્ય કરેલું. શમીક ઋષિએ કીધું કે બેટા તે સારું કર્યું નથી. ધર્મના ધર્ત લેવા રાજા એને આવો શાપ આપ્યો. અને આપણે તો સાધુ પુરુષે કહેવાય, આપણો તો ક્ષમાનો ધર્મ છે, સહનનો ધર્મ છે, આપણે તો સહન કરી લેવું છે. રાજાને મૃત્યુનો શાપ આપ્યો એ બહુ ખોટું કર્યું, બહુ ખોટું કર્યું. થોડાક એવા કાર્ય માટે તે બહુ મોટો શાપ આપી દીધો. માટે જા હવે એને કે જય અને શિષ્યને મોકલા છે. અને આ બાજુ રાજા પણ ગાદીએ બેઠા બેઠા પસ્તાવો કરે છે કે મેં બહુ મોટું ખોટું કૃત્ય કર્યું છે. ઋષિનું અપમાન કર્યું, સાધુનું અપમાન કર્યું, મને આનો દંડ મળવો જોઈએ. અને એ જ વખતે ગુરુના શિષ્યએ આવી અને રાજાને ચેતવા છે કે ગુરુપુત્રએ તમને શાપ આપ્યો છે, આજથી 7 દિવસે તક્ષક નાગ કરડવાથી તમારું મૃત્યુ છે. અને આ સાંભળી અને રાજા રાજી થયા છે કે બરાબર મને દંડ આપ્યો છે, મારા કર્મ પ્રમાણે મને દંડ મળ્યો છે. અને આ બાજુ જન્મે જઈને રાજ્ય બનાવી રાજ્યાભિષેક કરી અને પરીક્ષિત રાજા નીકળ્યા છે. 7 દિવસ આડા છે, ગંગાના કિનારે આવ્યા છે. અને આ બાજુ રાજા આવ્યા એટલે અનેક ઋષિ મુનિઓ પણ આવ્યા છે. રાજાને સાથે સંગોષ્ઠી કરે છે. પરીક્ષિત પૂછે છે કે 7 દિવસમાં મારું મૃત્યુ છે, મોક્ષ થાય એવો ઉપાય બતાવો. અને એ જ વખતે ફરતા 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 બ્રહ્મનિષ્ઠ એવા શુકદેવજી મહારાજ ગંગાના કિનારે આવ્યા છે. અને શુકદેવજી મહારાજનું મિલન થયું. પરીક્ષિત રાજા તો બહુ રાજી થયા. સર્વે ઋષિ મુનિઓએ પણ શુકદેવજીને વંદન કર્યા. નકર શુકદેવજી મહારાજ કેટલા વર્ષના હતા ખબર છે? 16 વર્ષની ઉંમર હતી. દ્વેષ્ટમ 8 ગુણ્યા 2 કેટલા થાય? 16 વર્ષની ઉંમર હતી. અને પેલા બીજા ઋષિ મુનિઓ તો કેટલા મોટા હતા, વૃદ્ધો હતા. આધ્યાત્મિક માર્ગની અંદર ઉંમર જોવામાં આવતી નથી. આધ્યાત્મિક માર્ગની અંદર તો એનું જ્ઞાન, એનું તપ અને એની સાધના જોવામાં આવે. તમામ ઋષિમુનિઓ સુખદેવજી મહારાજનું સ્વાગત કર્યું છે. આસન આપી અને બેસાડ્યા છે. સામે રાજા પરીક્ષિત બેઠા છે અને ગંગાનો કિનારો છે. શુક્રતાલ તીર્થ છે, દિલ્હી પાસેનું એ શુક્રતાલ તીર્થ છે. હમણાં અમે આ તીર્થની અંદર ગયેલા. સરસ મજાનો મોટો જબરો વટવૃક્ષ છે. ત્યાં બેસી અને શુકદેવજી મહારાજે રાજા પરીક્ષિતને આ ભાગવતની કથા સંભળાવેલી છે. એ અદ્ભુત સ્થાન છે. સંત મળ્યા, હવે પરીક્ષિત નિશ્ચિંત બની ગયા છે. ગુરુના ચરણોમાં મસ્તક ઝુકાવી દેવું. मिले यदि ऐसे कोई संत फकीर जो हमें पहुंचा दे भव सागर के तीर, भव सागर के तीर. साधु विना ज्ञान कौन आपे, गुरु विना ज्ञान कौन आपे. भेटो करावे भगवंतनो, संग करजो एवा संतनो, एवा संतनो. परीक्षित राजाए सुखदेवजी महाराज ने प्रश्न पूछो છે. अतः पृच्छामि संसिद्धिं योगिनां परमं गुरुं पुरुषस्येह यत् कार्यं म्रियमाणस्य सर्वथा. જેનું મૃત્યુ નજીક હોય એવા પુરુષે શું કરવું જોઈએ, આવો પ્રશ્ન પૂછો છે. જય સ્વામિનારાયણ. કોણે પૂછો? પરીક્ષિત રાજાએ. મૃત્યુ નજીક હોય એના માટેની વાત છે, બરાબર ને? આપણી ક્યાં વાત છે?
આપણે તો હજી તો જીવવાનું છે જાજુ, કે મરી જવાનું છે. કોને ખબર ક્યારે મરવાનું નહીં. કાલે સવારે કાળ આવી જશે. 7 દિવસ હતા પરીક્ષિત પાસે, આપણી પાસે 7 જ વાર છે. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, કે આ હાથમાંથી એકાદો ફાઇનલ જ છે, લખાઈ ગયેલો. પરીક્ષિતને ખબર પડી ગઈ, આપણને ખબર નથી. શું કરવું જેનું મૃત્યુ નજીક હોય? અને દ્વિતીય સ્કંદની કથાના પ્રારંભમાં સુખદેવજી મહારાજ કહે છે, રાજા વર્યાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ આત્મવિદ સંમત પુંસામ શ્રોતવ્યાદિષુ યઃ પરઃ. તારો પ્રશ્ન બહુ અદ્ભુત છે, બહુ અદ્ભુત છે. કારણ કે આ પ્રશ્નથી ભગવાનની અનેક કથાનો ઉદ્ભવ થશે. મૃત્યુમાં કોઈનું ડાપણ ન ચાલે રાજન. મૃત્યુ તો આવવાનું આવવાનું ને આવવાનું જ છે. એને સુધારી શકાય, એને ટાળી શકાતું નથી. એમાં આનાકાની ચાલે નહીં. હે તને મોટા ઘરનું તેડું એક દિન આવશે, એક દિવસ આવી જશે. માચીસનું બોક્સ જોઈને તમે, માચીસ દીવો પેટાવા માચીસ આપણે લઈએ અને એ માચીસ ખોલીએ ને અંદર હાથ નાખીએ, એ હળી હાથમાં આવે. કઈ આવે? નક્કી હોય કાંઈ? ઉપર જ હોય હો હળી. પણ એ આમ હાથમાં લઈને તો હાથમાં આવે ને આમ આમ કરીને ઉપરની જે સળી હોય એ બધી દૂર થઈ જાય ને હાવ નીચે હોય ને એ હાથમાં આવે, એનો નંબર લાગે. દુનિયાના અબજો લોકો છે, અબજો. કોનો નંબર ક્યારે લાગે એનું કાંઈ નક્કી નથી. માટે ભજન કરી લેવું. માણસની આયુષ્યને દિવસ એમનેમ પસાર થાય છે. નિદ્રયા હ્રિયતે નક્તમ વ્યવાયેન ચ વાવય. બહુ અદ્ભુત શ્લોક આ ભાગવતમાં સુખદેવજી મહારાજ કહે છે, મનુષ્યનો સમય ક્યાં પસાર થાય છે? નિદ્રયા હ્રિયતે નક્તમ વ્યવાયેન ચ વાવયઃ દિવાચાર્થે હયા રાજન કુટુંબ ભરણેન વા. નિદ્રા એટલે રાત્રિ. રાત્રિ નિદ્રામાં પસાર થાય છે, અથવા વ્યવાયેન ચ વાવયઃ વિષય ભોગમાં રાત્રિ પસાર થાય છે. અને દિવસ દિવાચાર્થે હયા, રૂપિયા કમાવામાં આખો દિવસ પસાર થઈ જાય. અને કુટુંબના ભરણ પોષણમાં આખો દિવસ પસાર થઈ જાય. રાત્રિ સુવામાં ને વિષય ભોગમાં પસાર થઈ જાય. આમાં ભગવાનના ભજનનો સમય ક્યાં રહ્યો? મોટા ભાગના મનુષ્યોનો આખી જિંદગી આમનમ જાય છે, આખી જિંદગી આમનમ જાય છે. તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચ છતા ભયત. સુખદેવજી મહારાજ કહે છે, રાજા માટે આ બધાયમાંથી સમય કાઢી અને ભગવાન એક હરિ છે એનું જ સ્મરણ કરવું, એને જ શ્રવણ કરવું અને એનો જ નિધિધ્યાસ કરવો. શ્રવણ મનન અને નિધિધ્યાસ કરે તો એ પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે, સાક્ષાત્કાર. અને ભગવાન એવા છે એ આપણને આકર્ષે છે, આકર્ષે છે. એની લીલાઓ, એની ચેષ્ટાઓ જેવી ભગવાનની કથામાં આકર્ષિત બુદ્ધિ થાય ને એવી જગતના પદાર્થોમાં બાપ ન થાય. ગમે એટલી વાર તમે જોવો ને તો એમાંથી આમ આનંદ ન આવે. અને ભગવાનની કથા આપણે સાંભળીએ ત્યારે આમ અહેસાસ થઈ જાય, હૃદય ટાઢું ટાઢું ને ટાઢું થઈ જાય. આ ભગવાનના ચરિત્રો છે. પરિનિષ્ઠિતો વિનૈર્ગુણ્યે ઉત્તમ શ્લોકલીલયા ગૃહીત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીત. સુખદેવજી મહારાજ કે હું જો પરિનિષ્ઠિતોપી નિર્ગુણ્ય, નિર્ગુણમાં મારી સ્થિતિ હતી. અખંડ આંખો બંધ કરી અને પરમાત્માનું ધ્યાન કરતો,
પણ એ ભગવાનના સ્વરૂપના અને ભગવાનના વર્ણનના શ્લોકો સાંભળ્યા. બરહા પીડમ નટવર વપુહુ કર્ણયો કરણિકારમ. એ ભગવાનની દિવ્યતાના, ભગવાનના સ્વરૂપના અને માધુર્યના જ્યારે વર્ણન સાંભળ્યું ને ત્યારે મારી વૃત્તિ પણ એ પરમાત્માના ચરિત્રો સાંભળવા માટે ખેંચાણી અને મારા પિતા વ્યાસ ભગવાન પાસે હું જઈ અને આખું ભાગવત ભણ્યો. સુખદેવજી મહારાજ તો જન્મતાની સાથે નીકળી ગયા હતા ને, પણ આ ભગવાનના સ્વરૂપે એને પાછા, એની લીલાએ પાછા વાળ્યા. એવી પરમાત્માની લીલા છે. અને હે રાજા, તારે મુક્તિ જ કરવી છે ને, મુક્તિ કરવા માટે તો બસ ભક્તિ જોઈએ, શ્રદ્ધા જોઈએ. એની માટે ઝાઝા દિવસોની જરૂર નથી. ખટવાંગો નામ રાજર્ષિ જ્ઞાત્વે યત્તામ ઇહાયુષ મુહૂર્તાત સર્વમુત્સૃજ્ય ગતવાન અભયમ હરિમ. ખટવાંગ રાજા દેવતાઓની પાસે જઈ અને ત્યાં મદદ કરતા. એકવાર દેવતાઓને મદદ કરી અને યુદ્ધમાં એમને જીતાડ્યા ત્યારે દેવતાઓ રાજી થયા. દેવતાઓ કહે માગો માગો. દેવતાઓ કે અમારે રાજા કે મારે તમારી પાસે શું માગું? એક કામ કરો, મને એ બતાવો મારું મૃત્યુ ક્યારે છે. ત્યારે દેવતાઓએ કહ્યું તમારા મૃત્યુને આડું એક મુહૂર્ત બાકી છે. કેટલું? એક મુહૂર્ત એટલે 48 મિનિટ. 48 મિનિટમાં તમારું મૃત્યુ છે. આપણને કીધું હોય કે 48 મિનિટમાં છે તો શું કરીએ? જય સ્વામિનારાયણ. ખટવાંગ રાજાને ખબર પડી કે એક મુહૂર્તમાં, 2 ઘડીમાં મારું મૃત્યુ છે. અને સર્વનો ત્યાગ કરી અને એવી ભક્તિ કરી, એવી શ્રદ્ધા લગાવી, 2 ઘડીમાં ખટવાંગ રાજાનું મોક્ષ થઈ ગયો, કલ્યાણ થઈ ગયું. કલ્યાણ. આ ભક્તિની તાકાત જો, ભક્તિની તાકાત આ છે. માટે ભગવાનમાં મન લગાવો. અને એના સાધનો બતાવ્યા છે યોગના. જીતાસનો જીતશ્વાસ, આસનને જીતવું, શ્વાસને જીતવો, પ્રાણાયામ કરવા. એમ કરતા કરતા શરીર ઉપર, મન ઉપર કંટ્રોલ રાખો અને કાબુમાં રહેલું મન એની તમામ વૃત્તિઓને પરમાત્માના સ્વરૂપમાં જોડવી. કાનથી કથા સાંભળવી, આંખથી ભગવાનના દર્શન કરવા, હાથથી ભગવાનની સેવા કરવી. આ દેહને ભગવાનના સંબંધમાં જોડી દેવો, સંબંધમાં. અને ત્યારબાદ વિરાટ પુરુષનું વર્ણન અને સૃષ્ટિનું વર્ણન કરી બતાવ્યું છે. ચતુશ્લોકી ભાગવતની વાત કરી છે. સ્વયં બ્રહ્માજીને ભગવાને 4 શ્લોક દ્વારા ઉપદેશ આપેલો. અને એ જ ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીએ સનકાદિકોને ઉપદેશ આપ્યો, સનકાદિકોએ નારદજીને ઉપદેશ આપ્યો, અને નારદજીએ વ્યાસ ભગવાનને ઉપદેશ આપ્યો. અને વ્યાસ ભગવાને એ 4 શ્લોકનો વિસ્તાર કરી 18,000 શ્લોકનું આ ભાગવત બનાવ્યું છે. બોલીએ ભાગવત ભગવાન કી જય. ભાગવતની 18,000 શ્લોકની રચના વેદ વ્યાસજીએ કરેલી. અને આ કથા કઈ દ્વિતીય સ્કંધની સમાપ્તિ કરી તૃતીય સ્કંધની કથામાં પ્રવેશ કરાવે છે. તૃતીય સ્કંધમાં વિદુરજી અને મૈત્રેયજીનો સંવાદ છે. આ થોડા 4-5 સ્કંધો સુધી આવું બધું ચાલશે. ઘડીક આવશે સૂત પુરાણી શૌનકજીને કહે છે, ઘડીક સુખદેવજી પરીક્ષિતને કહે છે, હવે વિદુરજી મૈત્રેયજીને કહે છે. એટલે થોડા શરૂઆતના સ્કંદોમાં બધું અટપટું છે, પછી વાંધો નહીં આવે. સુખદેવજી અને પરીક્ષિત રાજા. વિદુરજી અને મૈત્રેયજીનો સંવાદ કેવી રીતે થયો? જ્યારે વિદુર નીતિનો ઉપદેશ આપ્યો પછી આ બાજુ જ્યારે મહાભારતનું યુદ્ધ થયું એ પહેલાની વાત છે. વિદુરજીએ ધૃતરાષ્ટ્રજીને સમજાવેલા કે આ યુદ્ધ બધું બંધ કરાવો, પણ ધૃતરાષ્ટ્ર માન્યા નહીં, પુત્રના મોહમાં અંધ હતા. ધૃતરાષ્ટ્રને કીધું છે કે તમે જેને પુત્ર માનો છો ને જેમાં મોહ રાખો છો એ તો સાક્ષાત કળિયુગનો અવતાર છે, માટે એમાં મોહ ન રાખો. અને આ સમાચાર કોઈએ જઈ અને દુર્યોધનને કહી દીધા. દુર્યોધન ક્રોધાયમાન થઈને આવ્યો, વિદુરજીને કહે છે કાકા ખાવ છો અમારું અને પક્ષ રાખો છો પાંડવોનો અને અમારું જેવું તેવું બોલો છો, વયા જાવ અહીંથી. દુર્યોધને અપમાન કર્યું છે. વિદુરજીને કહ્યું છે તમે આ રાજ્ય છોડી અને જતા રહો.
વિદુરજી કહે છે તારે કહેવાની જરૂર નથી, હું સ્વયં જતો રહીશ અને સ્વયં ધનુર્દ્વારી નિધાય માયામ, ધનુષ પણ પોતે ત્યાં દરવાજે મૂકી અને હસ્તિનાપુરનો ત્યાગ કર્યો છે. વિદુરજી આ બાજુ ઝૂંપડીમાં આવી અને રહે છે, ભગવાનનું ભજન કરે છે. આ બાજુ યુદ્ધની તૈયારીઓ થાય. ભગવાનને એમ છે કે આ યુદ્ધ અટકે. કેટલાય સંધિ કરવા આવ્યા પણ દુર્યોધન કોઈનું માનતો નથી. આ બાજુ દ્વારિકાનાથ સ્વયં વિષ્ટિ માટે આવ્યા છે, સ્વયં પોતે સંધિ કરવા માટે આવ્યા. અને દુર્યોધને ભગવાનના સ્વાગત માટે હસ્તિનાપુરની ગલીઓ શણગારેલી, સુંદર મજાનો રથ તૈયાર કરાવેલો, ભાવથી સ્વાગત કર્યું છે. રથમાં બેસાડી અને મહેલ સુધી લાવ્યા છે અને દ્વારિકાનાથ એ દુર્યોધનના મહેલમાં પધાર્યા. દુર્યોધને સ્વાગત કર્યું અને કહ્યું છે કે પહેલા તમે જમી લો, દ્વારિકાથી આવ્યા છો, થાકી ગયા હશો, પહેલા તમે જમી લો, તમારા માટે 56 પ્રકારના ભોગ તૈયાર કર્યા છે. ભગવાન કહે મારે જમવું નથી. અરે પણ આ બધું તમારા માટે વ્યવસ્થા સગવડતા બધું બનાવ્યું છે. ભગવાન કહે મને કાંઈ ભૂખ નથી અને તારે મારી પ્રત્યે કાંઈ ભાવ નથી. બે જગ્યાએ જમાય, એક તો ભૂખ હોય તો જમાય અને સામેવાળાને આપણે પ્રત્યે ભાવના હોય તો જમાય. ભગવાને એના 56 પ્રકારના ભોગને ઠુકરાવી દીધા. હો ભાઈ. ઉદ્ધવજી હતા. ઉદ્ધવજી કહે કે પ્રભુ આ તમે ભોગ હારા હારા ત્યાજી દીધા, પણ મારા પેટમાં ઉંદરડા બોલે, હવે જમશું હું, ક્યાં જાહું? ભગવાન કે અમારે આમંત્રણ આવી ગયું છે જમવાનું. ક્યાં? વિદુરના ઘેર. વિદુરના ઘેર ચાલો ને વિદુર ઘેર જાય, ઉદ્ધવજી ચાલો ને વિદુર ઘેરે જાય. ચાલો ને વિદુર ઘેર સબ ગાય. જાય, ઉદ્ધવજી ચાલો ને વિદુર ઘેર જાય. ઊંચા ઊંચા મહેલ દુર્યોધન તણા, ઊંચા ઊંચા મહેલ દુર્યોધન તણા, રતિ ભર સુખ માય. હે ઉદ્ધવજી ચાલો ને વિદુર ઘેરે જાય. ચાલો ને વિદુર ઘેર જાય, ઉદ્ધવજી ચાલો ને વિદુર ઘેર જાય. ઉદ્ધવજી કહે છે કે જાશું ક્યાં? વિદુરને ઘેર જાય. વિદુરને પણ વિદુર પાસે તો હવે રાજમહેલ નથી, ત્યાં સોનાના બાજોટ સિંહાસન નહીં મળે, આ 56 પ્રકારના ભોગ નહીં મળે. ભગવાન કે પણ જાવું તો ત્યાં છે, ત્યાં પ્રેમનું આમંત્રણ છે, ભાવનું આમંત્રણ છે. અને આ બાજુ વિદુર અને વિદુરાણી પોતાના ઓરડામાં રહ્યા છે, આંખો બંધ કરીને દ્વારિકાનાથનું ભજન કરે છે. શ્રી કૃષ્ણમ શરણમ મમ, શ્રી કૃષ્ણમ શરણમ મમ. આંખમાંથી આંસુડાની ધાર છે અને ભગવાનમાં એવા ઓતપ્રોત બન્યા છે, એવા ઓતપ્રોત બન્યા છે. મનોમન વિચાર કરે કે દ્વારિકા વાળો આવ્યો છે આ હસ્તિનાપુરમાં, એ દુર્યોધનના મહેલમાં જાય હશે, 56 પ્રકારના ભોગો જમતો હશે. અને આ બાજુ ભગવાન અને વિદુરજી આવ્યા છે. આ ભગવાન અને ઉદ્ધવજી આવ્યા છે વિદુરના ઘેર. અને દરવાજો ખટખટાયો અને પ્રભુએ સાદ કર્યો છે કાકા. અને આ શબ્દ સાંભળ્યો એટલે વિદુરના કાન ચમક્યા. વિદુરાણીને કહ્યું છે કે દ્વારિકાનાથ આવ્યા લાગે છે, બેહો બેહો, તમને ભણકારા વાગતા હશે.
બીજી વાર અવાજ આવ્યો, કાકા દરવાજો ખોલો. જો અવાજ આવ્યો, ભગવાન આવ્યા જ છે. ત્યાં ત્રીજી વાર અવાજ આવ્યો, કાકા દરવાજો ખોલો, હું કૃષ્ણ તમારે દરવાજે આવ્યો છું. અને આ શબ્દ સાંભળતાની સાથે વિદુરજી ઊભા થયા છે, દોટ મૂકી છે. દરવાજો ખોલ્યો, ત્યાં સાક્ષાત દ્વારિકાધીશના દર્શન થયા છે. દ્વારિકાધીશ આંખોમાંથી આંસુડાની ધારા થાય. સપને વિચાર્યું નહોતું કે અમારા ગરીબના ઝૂંપડામાં સોનાની નગરીમાં રહેનારો એ દ્વારિકા વાળો અહીંયા આવશે. આંસુડાની ધાર થઈ, ભાવ વિભોર થયા. ભગવાન કહે છે, કાકા અંદર લઈ જાશો કે આઈનાને ઉભો રાખશો? વિદુરજી હાથ પકડ્યો છે અને અંદર લઈ ગયા છે. પરમાત્મા આવ્યા, પણ બેસાડવા માટે આસન નથી. તૂટેલ જેની પાટલી રે, ફાટેલ જેની ગોદડી, તૂટેલ જેની પાટલી ને સબ ગાયે, ફાટેલ જેની ગોદડી રે, પ્રેમના પલંગ બિછાએ. હે ઉદ્ધવજી ચાલો ને વિદુર ઘેર જાય. ચાલો ને વિદુર ઘેર જાય. ઉદ્ધવજી ચાલો ને વિદુર ઘેર જાય. એક તૂટેલી પાટલી ને એના ઉપર ભગવાનને બેસાડ્યા છે. પણ હૈયામાં ભાવ છે ને હૈયામાં પ્રેમ. અરખ માતો નથી, આનંદ સમાતો નથી. ભગવાન કહે છે, કાકા ભૂખ લાગી છે, ભૂખ કઈ ખાવાનું આપો. વિદુરજી કહે છે કે હે કૃષ્ણ, લોકો તો અમારી મશ્કરી કરે ને દૂતકારે, પણ તુંય મશ્કરી કરવા લાગ્યો. દુર્યોધનને ત્યાં 56 પ્રકારના ભોગ જમીન આવ્યો છે અને અમારે ત્યાં કાંઈ નથી એટલે માગશો. કૃષ્ણ કહે છે કે મેં દુર્યોધનનું અનાજ ખાધું નથી, ભૂખ્યો છું, જમવાનું આપો. આ ઉદ્ધવજી સાથે છે, તમે ખાવાનું આપો. સુલભા દેવી ભગવાનના થાળમાં કેળા ધરાવ્યા હતા, એ કેળા લઈને આવ્યા છે. ભાવ એટલો છે, ભગવાનના મુખ સામું જોવે છે અને હાથથી કેળાની છાલ ઉતારી અને ગર્ભ નીચે કાઢી અને ભગવાનને કેળાની છાલ આપી. અને એ કૃષ્ણ પરમાત્મા એ વિદુરાણીનો ભાવ જોઈને કેળાની છાલ જમવા લાગ્યો. બાપ કેળાની છાલ, શું એ ભગવાન અને શું એ ભક્ત. ભક્ત અને ભગવાનનો નાતો બાપ આવો હોય છે. પરમાત્મા ભાવ જોવે છે, ભક્તિ જોવે છે, વસ્તુ પદાર્થ જોતા નથી, વસ્તુ પદાર્થ જોતા નથી. માટે ભગવાનમાં પ્રેમ કરજો, ભાવના કેળવજો. સાચા હૃદયનો ભાવ હશે ને તો તમારે આંગણે આવીને પણ ઠાકોરજી સાક્ષાત તમારો ભાવ અંગીકાર કરે. ભાવના જોઈએ, ભાવના. કેળાની છાલ જમવા લાગ્યા. વિદુરજીએ લઈ લીધી હાથમાંથી. લૌકિક દ્રષ્ટિએ વિદુરજી ગરીબ છે, પણ ભાવથી બહુ શ્રીમંત છે, ભાવથી બહુ શ્રીમંત છે. અને આધ્યાત્મિક માર્ગ આખો ભાવના ઉપર આધાર રાખે છે, ભાવના ઉપર. અને પછી બનાવે તો શું હતું, શું પંચ કણકી હતા, બંટી અને એનો રોટલો તાંદળજાની ભાજી બનાવી છે. બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી. બંટીનો રોટલો ને તાંદળજાની ભાજી રે, રુચિ રુચિ ભોગ લગાએ. ઉદ્ધવજી ચાલો ને
બંટીનો રોટલો ને તાંદળજાની ભાજી ભગવાનને જમાડી, પણ એમાંય મીઠું નહોતું. મીઠું મોળી ભાજી વિદુરજીની, પણ ભગવાન ભાવથી જેમાં છે ભાવથી. હે કાકા, આ સ્વાદ તો મને બહુ મીઠો લાગે છે, જાણે કે મારી માં યશોદા મને જમાડતી હોય. આજ એવું યાદ આવી ગયું, એ યાદ આવી ગયું. ભાવ અને પ્રેમ. ભગવાન તો આના જ ભૂખ્યા છે, આના જ ભૂખ્યા છે. માટે ભગવાનમાં ભાવ રાખીએ. ઉમરેઠનો એક બ્રાહ્મણ, હાવ ગરીબ હતો, સુદામા જેવો. એને વિચાર થાય કે ભગવાનને તો આ બધા 56 પ્રકારના ભોગ લાવે, સારા સારા મેવા મીઠાઈઓ ને ભારે ભારે અલંકારો આપે, હું શું ભગવાનને આપું? મારી પાસે કાંઈ છે નહીં. આમ વિચાર કરે, અને આ બાજુ ભગવાનને સુધી એનો સંકલ્પ પહોંચ્યો, એનો ભાવ પહોંચ્યો. અને એક દિવસનો સમય, સવારના પોરમાં લૂણીની ભાજી બનાવી અને પંચકણકીનો રોટલો બનાવ્યો. સ્વામિનારાયણ ભગવાન સવારના પોરમાં ઉઠ્યા. મહારાજ કે જાવું, મૂળજી બ્રહ્મચારી કે જાવું ક્યાં? મહારાજ કે અમારે જાવું છે, તમારે પાછળ પાછળ આવવું હોય તો આવો, નહીતર કાંઈ નહીં. અને મહારાજ આવ્યા. અને આ ભક્ત ભાવિક હતો, ગરીબ હતો, અને એના ઘેર પ્રભુ આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગત, મને ભૂખ બહુ લાગી, કાંઈ ખાવાનું હોય તો આપો. અરે પ્રભુ, અમારા ઘેર આપ પધાર્યા, અમારા ભાગ ક્યાંથી, પણ આપને જમાડું એવું મારી પાસે શું? મારી પાસે. મહારાજ કે જે હોય તે લાવો. મહારાજ, અહીંયા તો પંચકણકીનો રોટલો છે, લૂણીની ભાજી, એવું મારે તમને કેમ જમાડાય? મહારાજ કે અમારે બધું જમવું છે, લાવો. પછી ભગવાન એનો ભાવ જોઈ અને પંચકણકીનો રોટલો અને લૂણીની ભાજી એ ઉમરેઠના ભગતની ભગવાનજીમાં. આ ભાવને વશ ભગવાન છે. લ્યો, ભગવાનને કાંઈ 56 પ્રકારના ભોગ જ ને સારા સારા મેવા નથી જોતા બાપ, એને તો આપણા હૃદયનો શુદ્ધ ભાવ જોઈએ છે. ભાવ ભાવ ભાળે ત્યાં દોડી જાય મારો વાલો. અહમ ભક્ત પરાધીનો 9મ સ્કંદની અંદર કથા આવશે અમરીશ રાજાની. ભગવાન ત્યારે એવું બોલ્યા, હું તો મારા ભક્તને આધીન છું. ભક્ત વેચે તો હું એનું વેચાણ થઈ જાઉં. દ્વારિકાનાથ વિષ્ટિ માટે પછી આવ્યા છે અને યુધિષ્ઠિરને સમજાવ્યા છે. યુધિષ્ઠિરે કહ્યું કે મારે તો કોઈ વાંધો નથી. દુર્યોધન ના પાડે છે. દુર્યોધનની આગળ આવી અને સંધિનો પ્રસ્તાવ મૂક્યો છે. દુર્યોધન 1નો 2 ન થયો. ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું છે. તેજથી બધા અંજાઈ ગયા, પણ છતાંય કોઈ યુદ્ધનો વિરામ થાય, યુદ્ધ ન થાય એવું કોઈ ઈચ્છતું નથી. ત્યારબાદ હસ્તિનાપુરની અંદર મહાભારતનું યુદ્ધ બહુ મોટું ખેલાણું, પરંતુ વિદુરજી ત્યાં હતા. વિદુરજી તીર્થયાત્રા કરવા નીકળી ગયા હતા યુદ્ધ દરમિયાન. અને તીર્થયાત્રા કરતા કરતા વિદુરજી યમુનાના કિનારે આવ્યા ને ત્યાં વિદુર અને ઉદ્ધવજીનો પાછો મેળાપ થયો છે. પણ આ વાતને વર્ષો પસાર થઈ ગયેલા. આ બાજુ યાદવા સ્થળી થઈ અને બધાયનો નાશ થયેલો. પરમાત્મા પણ આ લોક છોડીને જતા રહેલા. કૃષ્ણ હવે રહ્યા નથી. આ સાંભળીને રડવા લાગ્યા છે. પણ કહ્યું છે કે તમે ભાગ્યશાળી છો વિદુરજી, કારણ કે હું તો ભગવાનનો ચોવટિયો કહેવાવ, 24 કલાક ભગવાનની પાસે રહું, પણ તમે તો ભગવાનથી દૂર રહેતા, પણ કૃષ્ણ અખંડ તમને સંભાળતા. મારો વિદુર, મારો વિદુર, મારો વિદુર, આમ કૃષ્ણ કરતા. કેવો એ ભગત હશે વિચાર કરો. સ્વયં ભગવાન એનું નામ લઈ અને રડે, નામ લઈ. જ્યારે ભગવાન આ લોકમાંથી અંતર્ધાન થવાના હતા અને વૃક્ષની નીચે પીપળાની હેઠે પ્રભુ બેઠા હતા ને, જ્યારે ઉદ્ધવજી અને મૈત્રેય ઋષિ બંને ત્યાં હતા. અને એ વખતે કૃષ્ણ પરમાત્મા વિદુરનું નામ લઈને રડતા હતા. આ ભક્તિ છે. ભગવાનને પણ ભગતનું નામ યાદ આવે ને ભગત યાદ આવે ને આંખમાંથી આંસુડા આવે. ભક્ત થાવું તો એવા થાવું. ગઢપુરના અહીં દાદા ખાચર થયા. ભગવાનને સર્વસ્વ અર્પિત કરી દીધું, સર્વસ્વ અર્પિત કરી દીધું. અને ભગવાન દૂર દેશાંતરની અંદર વિચરણ કરતા હોય, પણ આ બાજુ એભલ પરિવાર
દાદા ખાચર, જીવબા, લાડુબા એવી ભક્તિ કરે, વ્રતો કરે, અનુષ્ઠાનો કરે, અને આ બાજુ ભગવાન ગમે ત્યાં વિચરણ કરતા હોય અને ભગવાનને દાદા ખાચરનો એ ભાવ યાદ આવી જાય ને, આંખોમાંથી આંસુની ધારા થતી. મારો દાદો, મારો દાદો, મારો દાદા, આમ સ્વામિનારાયણ ભગવાન બોલતા. આ પ્રેમ છે, આ પ્રેમ. ઉદ્ધવજી કહે છે કે ભગવાન આ લોકમાંથી અંતર્ધાન થયા પણ મને દિવ્ય જ્ઞાન આપીને ગયા છે. વિદુરજી કહે તો એ જ્ઞાન મને આપો. ઉદ્ધવજી કહે છે કે તમને મૈત્રેય ઋષિ આપશે, તમે ત્યાં જાઓ. અને વિદુરજી મૈત્રેય ઋષિની પાસે આવ્યા છે. ગંગાના કિનારે મેળાપ થયો છે અને વિદુરજીએ બહુ સરસ પ્રશ્ન મૈત્રેય ઋષિને કર્યો છે. આખી રાત્રિ પોતે આ સત્સંગની અંદર વિતાવી છે અને વિદુરજીએ બહુ અદ્ભુત પ્રશ્ન કર્યો, એ ભાગવતની અંદર લખાણું છે. સુખાય કર્માણિ કરોતિ લોકો નતે સુખમ વાન્યદુપારમં વા વિંદેત ભૂયસ્તત એવ દુઃખમ યદત્ર યુક્તં ભગવાન વદેન્નઃ યદત્ર યુક્તં ભગવાન વદેન્નઃ. વિદુરજી કહે છે કે હે મૈત્રેય ઋષિ, સુખાય કર્માણી કરોતી લોકો, બહુ સરસ પ્રશ્ન છે, સમજવા જેવો. આ લોકની અંદર બધાય સુખ માટે મહેનત કરે છે, પ્રયત્ન કરે છે. જય સ્વામિનારાયણ. તમે સુખ માટે કરો છો કે દુઃખ માટે? સુખ માટે કરો છો ને. કાંઈક પૈસા આવે, સગવડતા આવે, સુખ આવે, એના માટે મહેનત કરો છો. પણ પ્રશ્ન એ મળે કેટલું? હે, કઈ મળતું નથી. 5000 વર્ષ પહેલા વિદુરજી લખી ગયા, નતે સુખમ બાન્ય દુપારમાં. સુખ તો મળતું નથી, આમું દુઃખ મળે. જેની માટે મહેનત કરે છે મળતું નથી, અને જેની માટે નથી મહેનત કરતા, જે નથી જોતું એ વગર કારણનું આવી જાય છે. આનું કારણ શું? ભગવાન વદન્ન, આ મને કહો. વર્ષોથી માણસ સુખી થવા માટે જ પ્રયત્ન કરે છે. પહેલાના જમાનામાં સાધન સગવડતા હતા નહીં, એટલે મનુષ્ય પોતાની આજીવિકા ચલાવવા માટે કાંઈક ને કાંઈક શોધખોળ કરતો રહેતો અને આજીવિકા ચલાવતો. સુખી કેમ થવાય? પછી ધીરે ધીરે સાધનો વિકસ્યા, સગવડતાઓ આવી. શેની માટે? સુખી થાય એટલા માટે. પણ સાધનોનો આટલો બધો વધારો થયો, આટલા યુગો પસાર થયા, સુખ માટે જ સાધનો છે. જેટલી ટેકનોલોજી બહાર પડે છે, જેટલું આ દુનિયાની અંદર કાંઈ થાય છે, બધું કેવળ ને કેવળ આ શરીરના સુખને માટે થાય છે. પણ એમાંથી સુખી કેટલા થયા એની ગણતરી ખરી? યુગો વીતી ગયા, યુગો. સુખી કેટલા થયા? બહુ સરસ પ્રશ્ન વિદુરજીનો છે. કોઈના હાથમાં કાંઈ આવતું નથી. જેની માટે મહેનત કરે એ મળતું નથી. જેને મરવું છે એ મરતા નથી, અને જેને જીવવું છે એ મરી જાય છે. આવું થઈ જાય. મુંબઈની અંદર નહોતો એક દ્રષ્ટાંત આવે, ટિંડોરા વેચવા વાળો નીકળ્યો હતો, ઉપરથી એક ભાઈ આપઘાત કરવા પડ્યો 5મા માળેથી. તો ઓલા ટિંડોરા વેચવા વાળાની ઉપર પડ્યો, તે ઓલો મરી ગયો ને આવડો ઊભો થઈને પાછો ઉપર જતો રહ્યો. હે, આવું છે. દુઃખ મળે છે, જે મેળવવું છે એ મળતું નથી. આનું કારણ શું? કર્મણ પૃથક વિધાગતયા. બધાની ગતિઓ કર્મની ગતિઓ છે. પોતપોતાના કર્મ પ્રમાણે બધાને સુખ અને દુઃખ મળે છે. માટે આ વસ્તુ, પદાર્થો, સાધનો, એમાંથી આસક્તિ તોડી અને ભગવાનમાં આસક્તિ કરવી. કારણ કે જીવાત્મા જેના માટે મહેનત કરે છે એ ગોલ તો સારો છે, સુખ મેળવવું છે, પણ માર્ગ સાચો નથી.
માયાના માર્ગે જઈ અને ઈચ્છે છે કે સુખ મળે, ત્યાં સુખ કોઈ દિવસ મળવાનું નથી. શા શ્રદ્ધાનસ્ય વિવર્ધમાના વિરક્તિ મન્યત્ર કરોતિ પુંસઃ હરેહે પદાનો સ્મૃતિર્નિવૃતસ્ય સમસ્ત દુઃખાપ્યમાશુ ધત્તે. દુઃખને ટાળવાનું એક જ સાધન છે, સુખને મેળવવાનું એક જ સાધન છે, હરિસ્મૃતિ, ભગવાનની સ્મૃતિ. એટલે ગુરુજી આપણને સૂત્ર આપે ને, શ્રી હરિની સ્મૃતિ એ જ સર્વે સુખનું મૂળ છે, મૂળ. હા, વિદુરજીએ પ્રશ્ન કર્યો ત્યારે મૈત્રેય ઋષિએ કહ્યું છે કે સુખનું મૂળ તો ભગવાનની સ્મૃતિ છે, માટે ભગવાનનું ભજન કરવું. ભજન. હા, સુખ જોતું છે કોને જોતું? બધાયને. તો ભગવાનના ભજનમાં લાગી જાવ હાથથી. હા, એટલે દેવાનંદ સ્વામીએ લખ્યું છે, ભજી લે ભગવાન સાચા સંતને મળી. જય હો. ભગવાન સાચા સંતને મળી. ઓ સંતને મળી રે, સાચા સંતને મળી. સંતને મળી રે, સાચા સંતને મળી. ભજી લે ભગવાન સાચા સંતને મળી. ઓ ભજી લે ભગવાન સાચા સંતને મળી. ઓ વચનમાં વિશ્વાસ રાખ, ભજનમાં ભળી. વચનમાં વિશ્વાસ રાખ, ભજનમાં ભળી. ઓ પૂર્વ કેરા પાપ તારા તો જાશે બળી. પૂર્વ કેરા પાપ તારા તો જશે બળી. ભજી લે ભગવાન સાચા સંતને મળી. ઓ ભજી લે ભગવાન સાચા સંતને મળી. ઓળખી લે અવિનાશી રે જે જ્ઞાનમાં ગળી. ઓળખી લે અવિનાશી રે જે જ્ઞાનમાં ગળી. ઓહો રીજ શરંગ રેલ વાલો અધડ કડળી. રીજશે રંગ રેલ વાલો અટળ કડળી. ભજી લે ભગવાન સાચા સંતને મળી. ભજી લે ભગવાન સાચા સંતને મળી. હે સત્ય ત્યાં સુખ ધર્મ રહે ગુણતા કળી. સત્ય ત્યાં સુખ ધર્મ રહે ગુણતા. જ્યાં ભગવાન છે ત્યાં જ સુખ છે. દેવાનંદ કહે દુનિયા કેરી અકલ આંધળી. દેવાનંદ કહે દુનિયા કેરી અક્કલ આંધળી. ભજી લે ભગવાન સાચા સંતને મળી. ભજી લે ભગવાન સાચા સંતને ભજી લે ભગવાન સાચા સંતને મળી. ભજી લે ભગવાન સાચા સંતને મળી. મૈત્રેય ઋષિ કહે છે કે હે વિદુરજી, ભગવાનના ભજનમાં જ સુખ છે. લોકો સાધનો મેળવવા માટે પ્રયત્ન કરે છે, સગવડતાઓ વધારવા માટે પ્રયત્ન કરે છે, એટલે સુખ મળતું નથી. ભગવાનના માર્ગે એક ડગલું જો મૂકે ને તો ભગવાન એને સુખના સાગરમાં ઝીલતો કરી દે. ઝીલતો, આઠે પર આનંદના સમુદ્રમાં ઝીલતો રહે. ભગવાનનો મહિમા સમજાય, ભજન કરે. ભજનમાં સુખ છે. વૃથા વાદ, વૃથા ગતિ, વૃથા ચિંતનમાં માણસ સમય પસાર કરે છે. માટે સારમાં સાર ભગવાનનો સંબંધ છે. સૃષ્ટિની રચના, ભગવાનના ચરિત્રોની કથા મને સંભળાવો. પ્રશ્ન કરતાની સાથે મૈત્રેય ઋષિએ સૃષ્ટિના નિર્માણની આખી કથા કહી છે. સ્વયં નારાયણ પુરુષમાં દ્રષ્ટિ કરી, પુરુષ દ્વારા માયા થકી મહતત્વ થયું, 24 તત્વો થયા, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા, 24 તત્વોનું આખું બ્રહ્માંડ થયું. એમાં વિરાટ નારાયણે પ્રવેશ કર્યો છે. વિરાટે પ્રવેશ કર્યો પણ એ ઉઠી શક્યો નથી. જ્યારે અંતર્યામી રૂપે ભગવાને પ્રવેશ કર્યો ત્યારે વિરાટ પોતાનું કાર્ય કરવા માટે સક્ષમ થયો છે. પછી એ વિરાટની અંદર
ભગવાનના નાભી કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. ભગવાનના નાભીમાં એક કમળ એવડું મોટું હતું કે બ્રહ્માજી જન્મતાની સાથે કમળની દાંડલીમાં ચાલ્યા. અંદર ચાલતા 100 વર્ષ પસાર થયા તો એ દાંડલાનો અંત આવ્યો નહીં. પછી કીધું કે આવામાં કરવું શું, મૂંઝાણા. તપઃ એવો અવાજ થયો અને તપ કર્યું છે અને પરમાત્માએ કમલ ઉપર બિરાજમાન કર્યા એટલે બ્રહ્માજીને કમલાસન કહે છે. સત્યલોકની અંદર બ્રહ્માજીનું સ્થાન છે. સૌ પ્રથમ આ સૃષ્ટિ કાંઈ હતી જ નહીં. બ્રહ્માજી પહેલા વહેલા આવ્યા એટલે ચારેય બાજુએ બ્રહ્માજી જોયું, આમ જોયું, કાંઈ છે નહીં. એટલે 4 મુખ બ્રહ્માજીના, એટલે એમને ચતુર્મુખ કહે છે. ત્યારબાદ બ્રહ્માજી થકી સનકાદિકોની ઉત્પત્તિ થઈ છે. એમ કરતા કરતા સૃષ્ટિનો વિસ્તાર થયો. 10 પ્રજાપતિ થયા છે. અને પછી ભગવાનને વિચાર થયો કે હવે આ સૃષ્ટિનું એક એવું અદ્ભુત સ્વરૂપ બનાવવું. પછી ભગવાને જે પોતે સૃષ્ટિ બનાવી હતી એમાંથી સારું બધું ભગવાને ભેગું કર્યું અને ભગવાન હવે એક એવા તત્વની રચના કરવા માટે જઈ રહ્યા છે. પ્રકૃતિના બધા તત્વોમાંથી પરમાત્માએ સાર લીધો છે. એક દી સર્જકને આવ્યો કંઈ અજબ જેવો વિચાર, દંગ થઈ જાય જગત એવું કંઈ સર્જન કરું ધરાર. ફૂલથી લીધી સુવાળપ, શૂળથી લીધી ખટક, ઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક. મેરુએ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી, વૃક્ષથી પરમાર્થ કેરી, ભાવના ભેગી કરી. બુદબુદાથી અલ્પતા, ગંભીરતા મજધારથી, મેળવ્યો કંકાસ મીઠો મોજના સંસારથી. પ્રેમ સારસનો ઉપાડ્યો, પારેવાનો ફફડાટ, કાગથી ચાતુર્ય લીધો અને કાબરોથી કલબલાટ, ખંત લીધી કીડીઓથી અને મક્ષિકાથી શ્રમ અથાગ, નીરથી નિર્મળતા લીધી, આગથી લીધો વિરાગ. પંચભૂતો મેળવી એ સર્વનું મંથન કર્યું અને એમ એક દી એ સર્જકે એક માનવનું સર્જન કર્યું છે. ભગવાને મનુષ્યની પહેલી વહેલી રચના કરી. મનુ અને શત્રુપા આ જોડલું ઉત્પન્ન થયું છે. આ મનુ મહારાજા થયા એટલે આપણે બધાય મનુના સંતાનો છીએ. એટલે શું કહેવાય? માનવ. મૂળ મનુ મહારાજા, એમાંથી બધી આ સૃષ્ટિ થઈ, માનવ સૃષ્ટિ. એટલે માનવ કહેવાય છે. બ્રહ્માજીએ કહ્યું છે કે શત્રુપા થકી સંતાનની ઉત્પત્તિ કરી અને સૃષ્ટિનો વિસ્તાર કરો. આવી આજ્ઞા આપી. એ વખતે સૃષ્ટિ હતી નહીં, વસ્તી ઓછી હતી એટલે આવી આજ્ઞા આપવી પડતી. અત્યારે કાયદા લાવવા પડે છે. એટલી વધતી ગઈ. ભારત તો પહેલા નંબરે આવી ગયો. મનુ મહારાજા કહે પણ અમારે રહેવું ક્યાં? પૃથ્વી તો રસાતળમાં જતી રહી છે. ત્યારે બ્રહ્માજીએ આરાધના કરી છે, ધ્યાન ધર્યું છે, પરમાત્માને પ્રાર્થના કરી છે અને ભગવાને પ્રાર્થના સાંભળી અને વરાહતોકો નિર્ગાદ અંગુષ્ઠ પરિમાણ કહ, વિરાટના નાસિકામાંથી એક અંગુષ્ઠ માત્ર સ્વરૂપ વરાહનું ધારણ કરી અને પરમાત્માએ વરાહ અવતાર ધારણ કર્યો. બોલીએ વરાહ ભગવાનની જય. રસાતળમાંથી પૃથ્વીને શોધી અને વરાહ ભગવાને બહાર કાઢી છે. હિરણાક્ષ નામના અસુરનો ભગવાને નાશ કર્યો છે. આ હિરણાક્ષ બહુ મોટો દૈત્ય હતો. આમ તો મૂળ ભગવાનના પાર્ષદો હતા જય અને વિજય. સનકાદિકો જ્યારે વૈકુંઠમાં ગયા ત્યારે જય વિજય એમનું અપમાન કર્યું અને સનકાદિકોએ શાપ આપ્યો છે કે તમે જાઓ અસુર થઈને પૃથ્વી ઉપર પડો. ત્યારે ભગવાન પણ ત્યાં આવ્યા છે અને ભગવાને કહ્યું કે મારા સંતનો દ્રોહ કર્યો એ બરાબર છે, તમે શાપ આપ્યો એ બરાબર છે, મારા સંતનો દ્રોહ કર્યો એ હું ખમી ન શકું, માટે તમારે જન્મ લેવા પડશે. અને આ તો મારા અનુચરો છે, મારા દ્વારીપાળો છે, એટલે એનાથી ભૂલ થઈ
એટલે એ ભૂલ મારાથી થઈ ગણાય. તમે એમને શાપ આપ્યો એટલે એ શાપ હું પણ સ્વીકાર કરું છું. એ 3 જન્મ ધારણ કરશે તો હું 4 જન્મ ધારણ કરીશ અને એમની મુક્તિ કરીશ. આ એક હિરણાક્ષ અને બીજો હિરણ્યકશિપુ. એ હિરણાક્ષનો નાશ કરવા માટે ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો. પછી હિરણ્યકશિપુનો ભગવાન નાશ કરવા માટે ઋષિ અવતાર ધારણ કરશે. રાવણનો નાશ કરવા માટે રામ અવતાર ધારણ કરશે. એ બધી કથા આવતીકાલે આવશે. આ બાજુ મનુ અને શત્રુપાનું દિવ્ય દાંપત્ય જીવન ચાલુ થયું છે. આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ 3 દીકરીઓ થઈ છે. પ્રિયવ્રત અને ઉત્તાનપાદ આ 2 દીકરાઓ થયા છે. આ તૃતીય અને ચતુર્થ સ્કંદની અંદર પ્રિયવ્રત અને ઉત્તાનપાદ મનુના વંશોની કથા છે. દેવહૂતિના વિવાહ કરદમ મહર્ષિ સાથે કરવામાં આવ્યા છે અને એમાંથી 9 કન્યાઓનો જન્મ થયો છે. ત્યારે દેવહૂતિએ કહ્યું છે કે હે પ્રભુ, તમારી પાસેથી હું પુત્રની ઈચ્છા રાખું છું. અને કરદમ મહર્ષિ તપ કરતા હતા. એના તપના પ્રભાવે, યોગ બળના પ્રભાવે ભગવાન રાજી થયા અને કરદમ મહર્ષિ અને એમને દર્શન દેવા માટે ભગવાન સાક્ષાત ત્યાં હાજર થયા છે. એનું તપ જોઈ અને ભગવાનની આંખમાં અશ્રુ આવી ગયા અને ભગવાનની આંખમાંથી અશ્રુ આવ્યા. એ બિંદુ જ્યાં પડ્યા ને એ બિંદુ સરોવર કહેવાનું. ગુજરાતનું તીર્થ સ્થાન સિદ્ધપુર છે. ભગવાને આશીર્વાદ આપ્યા કે હું જ તમારે ત્યાં પુત્ર રૂપે આવીશ. અને સમય પછી સમય પસાર થયો. ગુજરાતનું આ એક તીર્થ સ્થાન એવું છે જ્યાં સ્વયં ભગવાને અવતાર ધારણ કર્યો છે. દેવહૂતિ અને કરદમ મહર્ષિ થકી કપિલ ભગવાને સાંખ્યનો વિસ્તાર કરવા માટે આ ધરા ઉપર અવતાર ધારણ કર્યો. બોલીએ કપિલ ભગવાન કી જય. આ બાજુ પુત્રનો જન્મ થતાની સાથે કરદમ મહર્ષિએ સંન્યાસ લઈ લીધો. પછી વનમાં જતા રહ્યા અને ભજન કરવા માંડ્યા. અમુક ઉંમર થાય પછી વનમાં જતું રહેવું. 50 પૂરા થાય ને પછી એકા બા આ બધું આપણને કહે છે. વાનપ્રસ્થ એ આશ્રમની વ્યવસ્થા આપણા ઋષિમુનિઓએ કરી છે. સાંખ્ય યોગ પાળી અને ભજન કરવું. ભજન લ્યો, ધન્યવાદ આપવા પડે અમારે સુરેશ કાકાને. લ્યો, 50 વર્ષ થયા નિવૃત્તિ લઈ અને મંદિરમાં સેવા કરવા માટે આવી ગયા. બેઠા વિચાર કરો, અત્યારે 50 વર્ષે કોઈ મૂકે, 70 વર્ષે મૂકતા નથી. કરદમ મહર્ષિએ સંન્યાસ લઈ લીધો. આ બાજુ કપિલ ભગવાન માં દેવહૂતિને કપિલ ગીતાનું અદ્ભુત જ્ઞાન આપ્યું છે. માતા દેવહૂતિને જ્ઞાન આપી અને એમની મુક્તિ કરી છે અને શ્રાદ્ધ કર્યું છે. આ સિદ્ધપુર સ્થાન એવું છે જે કપિલ ભગવાને પોતાની માતાનું શ્રાદ્ધ કર્યું ત્યારથી માતૃ શ્રાદ્ધનું એક સ્થાન બન્યું. માતૃ ગયા કહેવાય. ગયાજી છે ત્યાં પિતૃ શ્રાદ્ધ થાય, સિદ્ધપુરની અંદર માતૃ શ્રાદ્ધ થાય છે. એવી અદ્ભુત આ તૃતીય સ્કંદની કથાને વિરામ આપી સુખદેવજી મહારાજ કહે છે, રાજા તને ચતુર્થ સ્કંદની કથાનું શ્રવણ કરાવું છું. દેવહૂતિની 9 કન્યાઓના વંશનું વર્ણન કર્યું છે અને એમાં પ્રસૂતિ નામની કન્યા, એને દક્ષ પ્રજાપતિ એમની સાથે એના વિવાહ કરવામાં આવ્યા છે. એના થકી 16 પુત્રીઓનો જન્મ થયો. એમાંથી 13 દીકરીઓ ધર્મ પ્રજાપતિને પરણાવવામાં આવી. ધર્મદેવ એને 13 પુત્રીઓ એમની સાથે વિવાહ થયા છે અને એમાં 13મી દીકરી હતા મૂર્તિ દેવી. એટલે ધર્મદેવ અને મૂર્તિ દેવી કહેતા આપણે ભક્તિ માતા કહીએ. ધર્મદેવ અને મૂર્તિ દેવી થકી સ્વયં ભગવાને આ ભારત ખંડની અંદર
તપનો પ્રભાવ બતાવવા માટે, સહસ્ત્ર કૌંચી રાક્ષસનો નાશ કરવા માટે યુગલ સ્વરૂપે પરમાત્માએ અવતાર નર નારાયણ રૂપે ધારણ કર્યો. બોલીએ નર નારાયણ ભગવાન કી જય. નર નારાયણ ભગવાનનો અવતાર થયો છે. દક્ષની 16મી કન્યા સતી હતા, એને કોઈ સંતાન થયું નહીં. એનું કારણ શું? ત્યારે એની કથા વિસ્તારથી બતાવી છે. દક્ષ યજ્ઞની કથા જે આપણે સૌ જાણીએ છીએ. દક્ષનો જ્યારે બધા પ્રજાપતિને આમ અધિપતિ બનાવવામાં આવ્યા ત્યારે અભિમાન આવ્યું છે, અને અભિમાનના કારણે શિવજીની નિંદા કરી છે, એનું અપમાન થયું છે. ભૃગુ ઋષિ, નંદીશ્વરો અને શિવજીના ગણો ને બ્રાહ્મણો બધાએ પરસ્પર શાપો આપવા લાગ્યા છે. શિવજી ત્યાંથી ઊભા થઈને ચાલતા થયા, પણ દક્ષને તો આમ પાડા ખારની જેમ ખાર બંધાઈ ગયો. પછી તો એક બહુ મોટું યજ્ઞનું આયોજન કર્યું, બધાને આમંત્રણ આપ્યું, પણ શિવજીને આમંત્રણ આપ્યું નહીં. સતીને ખબર પડી કે આ બધા દેવતાઓ દેવાંગનાઓ જાય છે વિમાન લઈને, મારા પિતાને ત્યાં યજ્ઞ છે. શિવજીને કહે કે હાલો આપણે જાય. શિવજી કે મારે ત્યાં આવવું નથી, આપણે ત્યાં ન જવાય. અરે મારા પિતાને ઘેર લગ્ન છે, યજ્ઞ છે, જગન છે, આપણે આવવું નથી. ત્યારે શિવજીએ જે બીના બનેલી ને આ કઈ અત્યારે આ ગ્રહસ્થ આશ્રમ કેવી રીતે હકાવવો ને, આમાં આખો ઉપદેશ છે. અત્યાર સુધી શિવજીએ છુપાવી રાખ્યું હતું, હવે કીધું કે તારા પિતાને મારી સાથે વેર છે, એટલે મારે ત્યાં, તો કે હું સમજાવી દઈશ, તમે ચાલો. શિવજી માન્યા નથી અને સતીને પણ ના પાડી, પણ સતી શિવજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને ગયા છે. ત્યાં એમનું અપમાન થયું, સન્માન તો થયું નહીં. માતાએ સ્વાગત તો કર્યું, પણ પિતાએ અપમાન કર્યું, અને શિવજી પ્રત્યે જે નિંદનીય વચનો કયા, એટલે સતીએ કહ્યું છે કે હું તો પતિવ્રતા નારી છું, મારા પતિનું અપમાન થાય હું સહન કરી શકું નહીં. અને પોતે આ યોગાગ્નિ પ્રગટ કરી અને પોતાનું શરીર એ યજ્ઞની અંદર હોમી દીધું છે. શરીર બળી ગયું સતી. સતીનો વિનાશ થયો આ જોઈ અને શિવગણો દક્ષને મારવા તત્પર થયા, અને આ બાજુ વીરભદ્રને ઉત્પન્ન કર્યો છે, અને યજ્ઞની અંદર આવીને આખા યજ્ઞને ધ્વંસ કરી નાખ્યો. દક્ષનું મસ્તક કાપી અને યજ્ઞ કુંડની અંદર હોમી દીધું છે. બ્રહ્માજી, દેવતાઓ વગેરે આવીને શિવજીને પ્રાર્થના કરીને શિવજી આવ્યા, માફી માગી અને બકરાનું મસ્તક દક્ષને ચડાવ્યું. ઓલું મુખ હતું માણસનું, ત્યાં સ્તુતિ કરી હોત અને ભજન કર્યું હોત તો કામ થાત. હવે બકરાનું આવ્યું, પછી બે બે કરવું, પછી કાંઈ બોલી ન શકાય. હા, આવું છે. પણ કથા સમજવા જેવી છે. વગર વાકે શિવજીનું અપમાન કરેલું, છતાંય શિવજી એને માફી આપી દીધી, ક્ષમા આપી દીધી. પરિવારની અંદર કોઈ એક વ્યક્તિ ભૂલ કરે ને તો એને ક્ષમા આપી દેવી, તો સંપ જળવાઈ રહેશે, એકતા જળવાઈ રહેશે. લોઢામાં લીટા ન કરવા, આ ભારત દેશની રીત છે. હે પ્રીત જહાં કી રીત સદા, મેં ગીત યહાં કા ગાતા હું. આ ભારત દેશની રીત. માફ કરવાની, સહન કરવાની સમજણ આપણને આર્ષ દ્રષ્ટા ઋષિઓ આપી ગયા છે. ભારતની સંસ્કૃતિ તો જો કેટલા વિઘ્નો આવ્યા, છતાંય આ ભારતની સંસ્કૃતિ અડીખમ ઊભી છે, અડીખમ. એની પાછળનું કારણ પ્રેમ ભાવના ને જતું કરવાની ભાવના છે, જતું કરવાની ભાવના. લડવામાં કોઈ આગળ ન વધવું, એકબીજાને સમજાવવા, માફી આપી દેવી. ઝઘડો કરવાથી ફાયદો શું થાય? જીવન જીવતા સમજણ કેળવવી પડે. કોઈ બહુ સરસ લખ્યું, જીવનને જીવતા આવડવું જોઈએ, સંબંધને શિવતા આવડવું જોઈએ. જીવનને જીવતા આવડવું જોઈએ, સંબંધોને શિવતા આવડવું જોઈએ. અમૃત નહીં મળે રોજ અહીં, ઝેર પીતા પણ આવડવું જોઈએ. ભાઈ, ક્યારેક ઝેરના ઘૂંટડા પણ ઉતારી જવા પડે.
આ સંસાર છે, આમાં સારી મોડી પરિસ્થિતિ આવવાની. બધી જ જગ્યાએ કે આપણું સન્માન જ થાય, બધી જગ્યાએ આપણને હાર જ પર આવે એવું ન હોય ભાઈ. અહીંયા તો આ દુનિયામાં ભગવાન આવે તો એ ભગવાનને અપમાન સહન કરવા પડે. આણંદની બજારમાં ભગવાન સ્વામિનારાયણ જતા હોય, કેવું અપમાન કરે, પણ ભગવાને બધું સહન કરી દીધું. આ રીત છે. ઓલું ઝેર પીવું તો સહેલું, પણ અપમાનના ઝેર પીવાને એ કઠણ છે. અને એ જેને પિતા આવડી જાય એ સમજણ વાળો બને, પરિવારમાં સુખ અને શાંતિ રહે. કૃષ્ણ ભગવાને જતા ને શિશુપાળ રોજ ગાળો આપતો, લ્યો તોય ભગવાન એને માફ કરી દેતા. માફ. આ પ્રીતની રીત આ ભારત દેશ આપણને શીખવે છે. આપણે ભારતના સંતાનો છીએ, એ ઋષિ મુનિઓના સંતાનો છીએ, માટે આ પ્રમાણે ચાલુ. ભગવાને આપણને જીવન આપ્યું છે તો એવું દિવ્ય જીવન બનાવવું. દિવ્ય જીવન વિચાર કરો, આપણે બધા અહીંયા ભેગા થઈએ, બધા એકબીજાને હળીએ મળીએ, કાંઈક સુખ દુઃખની વાતો કરીએ, ભારતમાં જોવા મળે. વિદેશમાં જાઓ કોઈ પૂછે નહીં. પૂછો નવીનભાઈ, અમારે લંડનથી આવ્યા છે, બાજુમાં કોણ રહે એની ખબર ના હોય. આપણું મંદિર છે ને વડતાલમાં, વડતાલ ધામનું મંદિર, એની સામે જે ગરીબ ભગત રહે, અમે 2 મહિના હતા રોકાણ, એને ખબર જ નહીં કે અહીંયા મંદિર થાય છે, સાધુ છે. પછી આપણે સત્સંગી જીવનની કથા કરી ત્યારે એને ખબર પડી ને પછી આવતા થયા. લ્યો, બાજુમાં રહેતા હોય પણ કાંઈ ખબર જ ના હોય. આવું છે. મારે નવીનભાઈ બહુ ભગવદીય છે, ભાવનાવાળા છે. ખૂબ સંતોની સેવા કરે ને મહિમા વચનામૃતના પાઠ કરે, જ્ઞાની બહુ છે. અમે લંડન ગયા પછી તો શરૂઆતમાં તો કોઈ આવે જ નહીં. એ સત્સંગ ભજન કરીએ, ધ્યાન કરીએ, કથા વાર્તાની તૈયારી કરીએ. પછી સત્સંગી જીવનની કથા થઈ, નવીનભાઈ એમાં આવ્યા ને એમને કથા ખૂબ ગમી, રાજી થયા ને ત્યારથી જોડાણ થયું. પછી અમને બહાર કાઢ્યા હોય, મંદિરની પહેલી વહેલી પધરામણી અમારી કરાવી તો આ નવીનભાઈ એના ઘરે કરાવી. એ પોતે ગાડી લઈને આવ્યા, એ કે હાલો હું તમને લઈ જાઉં. પછી બીજા બધા મંદિરોએ દર્શન કરવા અમને લઈ ગયા, એમના ઘરે પધરામણી કરાવી. ખૂબ ભગવદીય છે. પણ આ ભારત દેશની અંદર આપણને આ જોવા મળે. આ સમુદાય, આ પરિવાર, આ સંપ, એને આપણે કેળવીને રાખવું, કેળવીને રાખવું. થોડું ઘણું જતું કરવું પડે તો જતું કરી દેવું, પણ ધર્મને છોડવો નહીં, સંપને ત્યાગ ન કરવો. તો પરિવારમાં સુખ શાંતિ કાયમને માટે જળવાઈ રહેશે. આ દક્ષ યજ્ઞની અદ્ભુત કથા જીવમાં ઉતારવા જેવી અને સમજવા જેવી છે. અને આ બધી કથા કહી પંચમ સ્કંદની પૂર્ણાહુતિ કરી, ચતુર્થ સ્કંદની પૂર્ણાહુતિ કરી છે. પંચમ સ્કંદની અદ્ભુત કથા, જડ ભરતનું આખ્યાન અદ્ભુત, એ બધી કથા આવતીકાલે આપણે સાંભળશું. અત્યારે 2 મિનિટ હરિનામ સંકીર્તન સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની કૃષ્ણ કનૈયા લાલ કી